જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજ ખાચર આપ સર્વેનું ઇનક્રેડિબલ 121 એપ્લિકેશન પર શબ્દરૂપી પુષ્પોથી હાર્દિક સ્વાગત કરું છું. મારો અવાજ તમારા સુધી આવી રહ્યો હોય તો એક વખત મને કન્ફર્મેશન આપી દેજો. ઓડિયો ને વિડીયો બંને ક્લિયર હોય તો એક વખત મને કન્ફર્મેશન આપી દેજો. ચાલો. હા શ્રેયભાઈ, આજે વહેલું છે કેમ કે આજે મારે સાંજનો ટાઈમ અનુકૂળ આવે એવો નથી, એટલે આજે અત્યારમાં લેક્ચર લઈ લીધેલો છે. ચાલો, યસ, બોથ આર ક્લિયર. ઓકે, થેન્ક યુ સો મચ પંડ્યા કરણભાઈ. ચાલો, તો સૌથી પહેલો ક્વેશ્ચન જોઈએ. ચાલો, ગોમતી અને રેખાની ઉંમરનો ગુણોત્તર 3:5 છે. 10 વર્ષ પછી તે ગુણોત્તર 2:3 થાય છે, તો રેખાની ઉંમર શોધો. ચાલો, આજનો દિવસ એક ચલાવી લીજો. આજે મારે, ચાલો, ગુડ આફ્ટરનૂન. આજે મારે થોડુંક કામ છે એટલે મેં સાંજનો લેક્ચર નથી રાખેલો, અત્યારે લેક્ચર લઈ લીધેલો છે. ચાલો, ઓકે. આજે એક દિવસ પૂરતું, બાકી આપણો જે રેગ્યુલર ટાઈમ છે 9 થી 11 એ જ આપણો રેગ્યુલર ટાઈમ રહેશે. માત્ર એક દિવસ માટે આપણે આ 4 વાગ્યાનો ટાઈમ કરેલો છે. આમ તો ટાઈમનું ઠેકાણું જ નથી, 4 વાગ્યાનો નથી, 3:45 છે. ચાલો, તો ગોમતી અને રેખાની ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 3:5 છે. 10 વર્ષ પછી તે ગુણોત્તર કેટલો થઈ જાય છે? તો 10 વર્ષ પછી તે ગુણોત્તર થઈ જાય છે 2:3 થાય છે, તો રેખાની ઉંમર શોધો. તો જો આ દાખલો સૌથી પહેલા તો ઓપ્શન ઉપરથી કઈ રીતે થઈ શકે? તો અહીંયા જો ગોમતી અને રેખાની ઉંમર તમને આપેલી છે, તો ઉંમર નથી આપી સાહેબ, ગુણોત્તર આપેલો છે. આ જે 3 ગુણોત્તર છે એ સૌથી પહેલા જેનું નામ છે એનો ઉલ્લેખ છે, એટલે કે ગોમતીનો ગુણોત્તર કેટલો છે? 3. રેખાનો ગુણોત્તર કેટલો છે? 5. તો જે જવાબ આવશે, તમને પૂછેલું છે રેખાની ઉંમર શોધો, તો જે જવાબ આવશે એ 5 ના મલ્ટીપલમાં આવશે. ચાલો, ક્લિયર છે? તો અહીંયા જો 50, 40, 60 અને 45 બધા શું છે? 5 ના મલ્ટીપલમાં છે. સર, હું હાઉસવાઇફ છું, તમારા બધા લેક્ચર રેકોર્ડેડ જોઉં છું સર. કેલેન્ડર બહુ મસ્ત સમજાઈ ગયું. કાલના ટેસ્ટમાં મને 23 એવા 50 માંથી સોરી સો મચ પહેલી વાર આટલા મેથ્સમાં માર્ક્સ આવ્યા. ચાલો, થેન્ક યુ સો મચ રિંકીબેન. બસ તમારી આ જ કોમેન્ટ મને ઘણું બધું મોટિવેટ કરે છે. બસ આવી જ રીતે તમારા ગણિત અને રીઝનિંગના સ્કોરમાં કાંઈ પણ ફેરફાર થતો હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો, જેથી મને પણ ખ્યાલ આવે કે તમે મારા પાસેથી ભણી રહ્યા છો. ચાલો, હજી માર્ક વધશે. 50 માંથી 23 આવ્યા એટલે કે 50% તો માર્ક આવ્યા ને, ખૂબ સારું કહેવાય. ચાલો, તો હજી માર્ક વધશે. અને બધા લેક્ચર રેકોર્ડેડ જોજો. 11 રૂપિયામાં ખાલી કોર્સની ફી 11 રૂપિયા છે, પણ કન્ટેન્ટ 1,10,000 રૂપિયા આપો ને તોય આવું કન્ટેન્ટ નહીં મળે. ચાલો, ક્લિયર છે? ચાલો, તો હવે અહીંયા આવી જાઓ. તો અહીંયા તમને પૂછેલું છે રેખાની ઉંમર શોધો, તો રેખાની ઉંમર 5 ના મલ્ટીપલમાં આવે, પરંતુ 5 ના મલ્ટીપલ તો અહીંયા બધા છે. તો જો આ શું આપેલો છે? આ આપેલો છે તમને ગુણોત્તર. તો હવે મારે ઉંમર ધારવી હોય, ગોમતીની ઉંમર હું કેટલી ધારીશ? તો સાહેબ, હું ગોમતીની ઉંમર ધારીશ x. તો કેટલા x? તો 3x. ગોમતીની ઉંમર છે 3x. ચાલો, રેખાની ઉંમર કેટલી? તો રેખાની ઉંમર હું કેટલી ધારીશ? 5y. બરાબર છે? આ 5y ધારી શકું? ચાલો, કોમેન્ટ કરીને જણાવો. 5y ધારી શકું? તો યાદ રાખજો, ક્યારેય તમે 5y ધારી શકો નહીં, કેમ કે તમે કોઈ પણ રકમ ધારો તો ગુણોત્તર ચેન્જ થવો જોઈએ નહીં. અહીંયા તમે જો 3x અને 5y, તો અહીંયા ગુણોત્તર શું રહેશે? તો ગુણોત્તર રહેશે 3x અને 5y. જો તો ગુણોત્તર એટલો છે? તો ના સાહેબ, બિલકુલ નથી. તો હું બંનેને શું ધારીશ? x જ ધારીશ. તો જો હવે તમારે ગુણોત્તર ગોતવું હોય તો ગુણોત્તર એટલે કે બંનેમાં સમાન સમાન ઉડાડી દો, તો આ x ઉડી જાય તો જવાબ શું આવે? 3:5. તો જો ગુણોત્તર હતો એટલો આવી ગયો. એટલે જ્યારે પણ તમે ગુણોત્તરમાંથી સંખ્યામાં ફેરવો ત્યારે બંનેને સમાન ધારવાના. કાં તો બંનેને x ધારો, કાં તો બંનેને y ધારો. તમે બંનેને y ધારો, 3y અને 5y, તો જો આ y ઉડી જશે તો પણ જવાબ શું આવશે? 3:5 આવશે. ચાલો, ક્લિયર છે? શ્રેયભાઈ, બધું યુટ્યુબ પર કરાવેલું છે, મેં સારી રીતે સમજાવેલું છે. એક વખત તમે ત્યાંથી ગો થ્રુ થઈને આવજો, બધું એમાં સમજાવેલું છે. ચાલો, તો હવે તમને અહીંયા શું કીધેલું છે કે 10 વર્ષ પછી તે ગુણોત્તર 2:3 થાય છે, તો રેખાની ઉંમર શોધો. તો જો ગોમતીની આ જે ઉંમર છે આ કઈ છે? આ છે હાલની ઉંમર.
તો સાહેબ 10 વર્ષ પછીની ગોમતીની ઉંમર કેટલી હશે? તમારામાંથી કોઈ મને કોમેન્ટ કરીને જણાવી શકો? 10 વર્ષ પછીની ગોમતીની ઉંમર કેટલી હશે? તો સાહેબ ગોમતીની ઉંમર 10 વર્ષ પછી હશે 3x + 10. કેમ કે 10 વર્ષ વધશે ને, ગોમતી શું કરશે? 10 વર્ષ એની ઉંમરમાં વધારો થશે. તો હાલની ઉંમર 3x છે, તો 10 વર્ષ પછી કેટલી થઈ જાય? 3x + 10. એવી જ રીતે રેખાની ઉંમર કેટલી થશે? તો પહેલી વાત તો અહીંયા 5y નો આવે, કેટલી આવશે? 5x. ચાલો 5x. તો અહીંયા રેખાની ઉંમર કેટલી થશે 10 વર્ષ પછી? તો રેખાની ઉંમર પણ 10 વર્ષ વધશે, તો એ કેટલી થઈ જશે? 5x + 10. તો જો આ તમારી પાસે ઉંમર છે, અહીંયા તમને ગુણોત્તર આપેલો છે, 10 વર્ષ પછીનો ગુણોત્તર કેટલો છે? 2:3. તો હવે બસ સમીકરણ સોલ્વ કરો એટલે તમારો જવાબ 3x + 10 છેદમાં 5x + 10 બરાબર કેટલો ગુણોત્તર છે? 2:3 એટલે કે 2/3. ચાલો હવે તમારે શું કરવાનું છે? તો હવે કશું કરવાનું નથી, ખાલી સમીકરણ સોલ્વ કરવાનું છે. તો સાદું રૂપ આપો તો આ ચોકડી ગુણાકાર થાય. ચાલો તો 3x + 10 બરાબર 2 5x + 10. ચાલો તો સૌથી પહેલા તો જો આ 3 નો બંને સાથે ગુણાકાર થશે, તો 3 તેરી 9x + 10 તેરી 30 બરાબર. આ બે નો બંને સાથે ગુણાકાર થશે, તો 5 દુ 10x + 10 દુ 20. ચાલો તો 10x મારે x ને ગોતવા છે, તો આ 9x અહીંયા પ્લસમાં છે, બરાબરની આ સાઈડ આવે તો માઇનસમાં. ચાલો અહીંયા 30 છે, અહીંયા 20 પ્લસમાં છે, બરાબરની આ સાઈડ આવે તો માઇનસમાં. તો 10x માંથી 9x જાય તો x ની કિંમત કેટલી મળે? તો x ની કિંમત મળે 10. તો 10 ડાયરેક્ટ તમારે ટીક કરી નાખવાની જરૂર નથી. ચાલો તો તમારે શું કરવાનું છે? તો જો તમને પૂછેલું છે રેખાની ઉંમર શોધો, તો રેખાની ઉંમર કેટલી છે? તો રેખાની ઉંમર છે 5x. તો x ની કિંમત તમને કેટલી મળી? તો x ની કિંમત તમને મળી 10. તો 5 × 10 જવાબ શું આવે? 50 વર્ષ. એટલે કે ઓપ્શન નંબર A ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? જો રિંકીબેન જવાબ પણ તમારો આવી ગયો. સર બેસ્ટ ભણાવો છો તમે, હું રેકોર્ડેડ જ જોઉં છું રોજ. ખૂબ ખૂબ આભાર શ્રેયભાઈ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. 4 વર્ષ પૂર્વે A અને B ની ઉંમરનો ગુણોત્તર કેટલો હતો? 13:16 હતો. 10 વર્ષ પછી તે ગુણોત્તર કેટલો થઈ જાય છે? 20:23 થાય છે. તો વર્તમાનમાં B A થી કેટલા વર્ષ મોટો છે? ચાલો આ દાખલો આપણે 3 રીતથી કરીશું. સૌથી પહેલા તો આપણે 4 વર્ષ પહેલા A અને B ની ઉંમર ધારી લઈએ. આજે હું ઉંમર ધારું છું એ કેટલી? 4 વર્ષ પહેલાની ઉંમર છે. 4 વર્ષ પહેલાની. તો B ની ઉંમર A ની ઉંમર કેટલી ધારીશ? 13x. B ની ઉંમર કેટલી ધારીશ? 16x. ચાલો ક્લિયર છે? 13x અને 16x. આ ક્યારની ઉંમર છે? 4 વર્ષ પહેલાની ઉંમર છે. ચાલો પછી તમને કહેલું છે કે 10 વર્ષ પછી તે ગુણોત્તર 20:23 થાય છે. તો 10 વર્ષ પછી એની ઉંમર કેટલી હશે? તમે મને કોઈ જણાવી શકો? એની ઉંમર કેટલી હશે અને B ની ઉંમર કેટલી હશે? ચાલો આ તમે મને કોઈ જણાવી શકશો? 10 વર્ષ પછી એની ઉંમર કેટલી ને B ની ઉંમર કેટલી? તો જો આ 4 વર્ષ પહેલાની ઉંમર છે, તો હાલની ઉંમર કેટલી હોય? સાહેબ હાલની ઉંમર હશે 13x + 4 વર્ષ. કેમ કે આ 4 વર્ષ પહેલાની ઉંમર છે, તો એમાં 4 ઉમેરી દો એટલે હાલની ઉંમર મળી જાય. તો આ B ની હાલની ઉંમર કેટલી હશે? તો એ હશે 16x + 4. તમને પૂછેલું છે 10 વર્ષ પછી, તો અહીંયા બીજા તમે 10 ઉમેરી દો, તો 10 ને 4 14. તો આ થઈ ગઈ 10 વર્ષ પછીની ઉંમર. એવી જ રીતે અહીંયા B ની ઉંમર કેટલી થશે? તો 16x + 14. ચાલો ક્લિયર છે? 23:26 23:26. ચાલો તો અહીંયા તમને 10 વર્ષ પછીનો ગુણોત્તર આપેલો છે. જો આનો તમને ગુણોત્તર આપેલો છે, તો બસ હવે સમીકરણ સોલ્વ કરો. 13x + 14 છેદમાં 16x + 14 બરાબર 20/23. ચાલો ક્લિયર છે? ચોકડી ગુણાકાર થઈ જાય તો જો 23 13x + 14 બરાબર 20 16x + 14. પરંતુ પરીક્ષામાં આવું ક્યારેય કરાય નહીં. પરીક્ષામાં આવું ન કરાય. તો પરીક્ષામાં આ દાખલો કઈ રીતે કરાય? જોજો પરીક્ષામાં આ દાખલો કઈ રીતે કરાય. જો પેલા તો 4 વર્ષ પૂર્વેનો ગુણોત્તર કેટલો? 4 વર્ષ પૂર્વનો ગુણોત્તર કેટલો છે? તો એ છે 13:16. ચાલો 10 વર્ષ પછીનો ગુણોત્તર કેટલો છે? તો ગુણોત્તર છે 20:23. તો અહીંયા જોવો તો તફાવત કેટલો છે? અહીંયા ગુણોત્તરમાં કેટલો તફાવત છે?
તો સાહેબ 13 માંથી 20 થઈ ગયા એટલે કે 7 યુનિટ નો તફાવત છે. અહીંયા જો તો બી ની ઉંમરમાં કેટલો તફાવત છે તો એ સાહેબ 16 માંથી 23 થઈ ગયા એટલે કે 7 યુનિટ નો તફાવત છે. તો આમ તમે જુઓ તો ગુણોત્તરમાં તફાવત કેટલો આવે છે 7 યુનિટ નો, પરંતુ વર્ષમાં તફાવત કેટલો આવે છે તમે મને કોઈ જણાવી શકો વર્ષમાં તફાવત કેટલો આવે છે? ચાલો આ મારે તમારી પાસેથી જાણવું છે કે વર્ષમાં તફાવત કેટલો આવે છે. ઝડપથી કોમેન્ટ કરજો જેને ખ્યાલ હોય તે. વર્ષમાં તફાવત કેટલો છે? ના 6 નો નથી, 3 નો પણ નથી, તો જો વર્ષમાં તફાવત છે 14 વર્ષનો. કેમ? કેમ કે આ જે ગુણોત્તર છે 13:16 આ ક્યારનો છે 4 વર્ષ પહેલાનો, અને આ જે ગુણોત્તર આપેલો છે એ કેટલા વર્ષનો છે 10 વર્ષ પછીનો. હા શ્રેયભાઈ એમ જ. ચાલો તો અહીંયા જો વર્ષમાં કુલ તફાવત કેટલો, તો જો આ છે હાલની ઉંમર, આ છે હાલ, આ છે 4 વર્ષ પહેલાની, અને આ છે 10 વર્ષ પછીની. આ ગુણોત્તર તમને આપેલો છે કેટલો 13:16, આ ગુણોત્તર તમને આપેલો છે 20:23. તો જો આ તો 7 વધે છે, આ પણ 7 વધે છે, પરંતુ વર્ષમાં તફાવત જોવો તો વર્ષમાં તફાવત કેટલો છે તો સાહેબ 10 વર્ષ આ અને 4 વર્ષ આ, એટલે કે ટોટલ 14 વર્ષનો તફાવત છે. સમજો છો આ વાતને? તફાવત કેટલો છે 14 વર્ષનો તફાવત છે. સમજાય છે? ગુણોત્તરમાં તમે જોવો તો ગુણોત્તરમાં તફાવત છે 7 યુનિટનો, જ્યારે વર્ષમાં તમે જોવો તો વર્ષમાં તફાવત છે 14 વર્ષનો. ડન છે બધાને? આનો અર્થ શું થાય તો આનો અર્થ એ થાય કે 7 યુનિટની વેલ્યુ તમને આપેલી છે કેટલી 14 વર્ષ, તો 1 યુનિટની વેલ્યુ કેટલી થાય તો 1 યુનિટની વેલ્યુ થાય 2 વર્ષ. ચાલો તો 1 યુનિટની વેલ્યુ થાય 2 વર્ષ. તો અહીંયા જોવો તો તમને એ ની ઉંમર કેટલી છે, એની ઉંમર છે 13 યુનિટ, તો 13 ગુણ્યા 2 એટલે કે એની ઉંમર થાય 26. બી ની ઉંમર કેટલી થાય તો બી ની ઉંમર છે 16, તો 16 ગુણ્યા 2 એટલે કે 16 યુનિટ, એટલે કે 1 યુનિટની કિંમત 2 વર્ષ, તો 16 ગુણ્યા 2 કેટલી થાય 32 વર્ષ. ચાલો ક્લિયર છે? તો હવે તમને શું પૂછેલું છે, જો આ જે ઉંમર મળી આ ઉંમર મને ક્યારની મળી, આ મળી મને 4 વર્ષ પહેલાની. તમને શું પૂછેલું છે વર્તમાનમાં એટલે કે હાલમાં બી એ થી કેટલો મોટો છે. ચાલો તો વર્તમાનમાં એ ની ઉંમર કેટલી હશે તમે મને કોઈ જણાવી શકશો? એ અને બી ની ઉંમર જણાવી શકશો? તો જો આ 4 વર્ષ પહેલાની છે, આ જે ઉંમર છે એ 4 વર્ષ પહેલાની છે, મારે હાલની ગોતવી છે, તો અહીંયા તમે 4 વર્ષ ઉમેરી દો તો 26 ને 4 30, અહીંયા પણ તમે 4 વર્ષ ઉમેરી દીધો તો 32 ને 4 36. તો જો તો વર્તમાનમાં બી એ થી કેટલા વર્ષ મોટો છે તો બી 36 છે, એ 30 છે, તો કેટલો મોટો છે 6 વર્ષ મોટો છે. એટલે કે જવાબ શું આવે તો જવાબ આવે ઓપ્શન નંબર એ, 6 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? પરીક્ષામાં આવી રીત નો કરાય, કેમ કે અહીંયા જો ગુણાકાર કેવડા મોટા મોટા આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હર્ષની ઉંમર 40 વર્ષ તથા રેશમાની ઉંમર 60 વર્ષ છે, તો કેટલા વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 3:5 હતો? જો આ દાખલો તમે ઓપ્શન ઉપરથી પણ કરી શકો છો. તો અહીંયા હું ધારી લઉં છું કે ધારો કે x વર્ષ પહેલા ગુણોત્તર 3:5 હતો, x વર્ષ પહેલા. ચાલો તો હર્ષની ઉંમર x વર્ષ પહેલા કેટલી થઈ જાય 40 વર્ષ તો હાલની છે, x વર્ષ પહેલા કેટલી થઈ જાય તો તમે 40 માંથી x બાદ કરો. એવી જ રીતે રેશમાની ઉંમર હાલની કેટલી છે તો રેશમાની ઉંમર હાલની છે 60 વર્ષ, તો x વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય તો તમે 60 માંથી x બાદ કરી નાખો. ચાલો આ તમને ગુણોત્તર આપેલો છે, આ ગુણોત્તર કેટલો છે તો આ ગુણોત્તર છે 3:5. બસ હવે તો ખાલી સાદું રૂપ જ આપવાનું રહ્યું, ચોકડી ગુણાકાર 40 - x આખાને તમે 5 વડે ગુણો. એવી જ રીતે અહીંયા પણ જો 60 - x આખાને તમે 3 વડે ગુણો, તો આ 5 નો બંને સાથે ગુણાકાર થશે, તો 5 ચોકુ 20 - 5x બરાબર 60 તેરી 180 - 3x. તો જો મારે x ગોતવા છે તો આ 5x માઇનસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો પ્લસમાં. એવી જ રીતે 180 છે એ અહીંયા પ્લસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો માઇનસમાં. તો 5x માંથી 3x જાય તો 2x, અહીંયા 200 માંથી 180 જાય તો 20, તો x બરાબર 20/2, એટલે કે જવાબ કેટલો આવે 10 વર્ષ આવશે. તો સાચો જવાબ થાય ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર.
પરંતુ પરીક્ષામાં આપણે આ દાખલો આ રીતે કરવાનો નથી. પરીક્ષામાં આપણે આ દાખલો કઈ રીતે કરીશું? તો પરીક્ષામાં આ દાખલો આપણે ઓપ્શન ઉપરથી કરીશું. આ દાખલો ઓપ્શન ઉપરથી બહુ ઈઝી પડશે. જો હર્ષની ઉંમર અત્યારે કેટલી છે? 40 વર્ષ. તો તમને પૂછ્યું છે કેટલા વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 3:5 હતો. તો આ તમને વર્ષ આપેલા છે. તો આ જુઓ તો હર્ષની ઉંમર અત્યારે 40 વર્ષ છે. તો 10 વર્ષ પહેલા કેટલી થાય? તો 40 માંથી તમે 10 કાઢો તો 30. એવી રીતે રેશમાની ઉંમર હાલની 60 વર્ષ છે. 10 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? તો 60 માંથી 10 કાઢો તો 50. હવે આ ગુણોત્તર તમે લઈ લ્યો તો જો 0 0 ઉડી જાય. ગુણોત્તર કેટલો મળ્યો? 3:5. મળવો કેટલો જોઈએ? 3:5. જવાબ પૂરું. ક્લિયર છે? જો બીજામાં નહીં મળે, માની લો કે તમે 20 વર્ષ લીધા હોત તો હાલની ઉંમર 40 વર્ષ છે તો 20 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? 20. એવી જ રીતે રેશમાની હાલની ઉંમર 60 છે તો 20 વર્ષ પહેલાની કેટલી થાય? 40. તો આનો તમે ગુણોત્તર લ્યો, 0 0 ઉડી જાય, 2 1 2 2 2 4 એટલે કે 1:2 ગુણોત્તર મળે. પણ તમને કેટલું કીધું છે? ગુણોત્તર 3:5 મળવો પડે, એટલે કે ઓપ્શન નંબર આ નો આવે. તો આવા દાખલા હંમેશા ઓપ્શન ઉપરથી કરવાના. ચાલો, ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો, અહીંયા શું આન્સર આવશે? ચાલો, એ અને બી ની વર્તમાન ઉંમરનો ગુણનફળ 200 છે. ગુણનફળ એટલે શું થાય? ગુણાકાર. ગુણનફળ એટલે કે ગુણાકાર. તો હું વર્તમાન ઉંમર ધારી લઉં છું. વર્તમાન ઉંમર. હવે જો અહીંયા મને ગુણોત્તર આપેલો નથી એટલે કે હું બંનેને x નહીં ધારું. x ને x ધારીશ તો બીજાને શું ધારીશ? y ધારીશ. ચાલો, ક્લિયર છે? એની ઉંમર છે x વર્ષ, બી ની ઉંમર છે y વર્ષ. ચાલો, હવે આપણે આગળ વધીએ. એ અને બી ની વર્તમાન ઉંમરનો ગુણનફળ એટલે કે આ બંનેનો ગુણાકાર કેટલો છે? તો આ બંનેનો ગુણાકાર છે 200. ચાલો, x * y એટલે કે આ બંનેનો ગુણાકાર થશે 200. 5 વર્ષ પછી તેમની ઉંમરનું ગુણનફળ 375 હશે. તો 5 વર્ષ પછી એની ઉંમર કેટલી હશે? તમે કોઈ મને જણાવી શકો? 5 વર્ષ પછી એની ઉંમર કેટલી હશે અને બી ની ઉંમર કેટલી હશે? તો જો વર્તમાન ઉંમર 1 વર્ષ છે એટલે કે હાલ હું 10 વર્ષનો હોય તો મારી 5 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? તો સાહેબ અત્યારે તમારી ઉંમર 10 વર્ષ છે તો 5 વર્ષ પછી 15 થાય. કેમ કર્યું? તો તમે 10 માં 5 ઉમેરી દીધા. તો અત્યારે એની ઉંમર 1 વર્ષ છે તો 5 વર્ષ પછીની ઉંમર કેટલી થાય? તો 1 માં 5 ઉમેરી દો. એવી જ રીતે બી ની ઉંમર કેટલી થાય? તો બી ની ઉંમર થાય y + 5. ચાલો, ક્લિયર છે? તો અહીંયા તમને પૂછેલું છે ના 5x નો થાય. 5x નો થાય. 5x નો અર્થ શું થઈ જાય? કે જો આ 1 વર્ષનો હોય ને તો 5 વર્ષ પછી તમે કરો છો 5x એટલે કે 5 × 1 5 થઈ જાય. તો ના, આવું નો થાય. 5x નો થાય, x + 5 થાય. ચાલો, ક્લિયર છે? તો હવે તમને કીધેલું છે કે 5 વર્ષ પછી તેમની ઉંમરનું ગુણનફળ 375 હશે એટલે કે આ બંનેનો તમે ગુણાકાર કરો. સોરી, x + y નથી, x + 5 અને y + 5 આ બંનેનું ગુણનફળ કેટલું થવું પડે? 375 થવું જોઈએ. તો તમને પૂછેલું છે તેમની વર્તમાન ઉંમરનો સરવાળો કેટલો હશે એટલે કે વર્તમાન ઉંમરની સરવાળો x + y આ તમને પૂછેલું છે. ચાલો, તો આ જે x છે આ બંને સાથે ગુણાશે. એવી જ રીતે આ y છે, સોરી આ 5 છે તે બંને સાથે ગુણાશે. ચાલો, તો સૌથી પહેલા તો શું થાય? xy. આ x ને હું ગુણું છું તો xy. એવી જ રીતે પ્લસ x * 5 એટલે કે 5x. ચાલો, પ્લસ. હવે આ 5 ને હું બંને સાથે ગુણું છું તો સૌથી પહેલા તો 5y પ્લસ 5 5 25 બરાબર 375. ક્લિયર છે અહીંયા સુધી? હવે જો xy ની કિંમત તમને આપેલી છે. જો આ xy ની કિંમત છે 200. xy ની કિંમત છે 200. ચાલો, આ બંનેમાં કોમન શું છે? તો આ બંનેમાં કોમન છે 5. તો 5 મેં સામાન્ય લઈ લીધા તો વધે શું? x + y પ્લસ 25 બરાબર 375. ચાલો, આ 200 અને 25 આ બંનેનો સરવાળો કેટલો થાય? તો આ બંનેનો સરવાળો થાય 225 પ્લસ 5 x + y બરાબર 375. ચાલો, આ 225 અહીંયા પ્લસમાં છે, બરાબરની આ સાઈડ જશે તો માઇનસમાં. તો 5x + y બરાબર 375 - 225. તો જો 5x + y બરાબર 375 માંથી 225 જાય તો કેટલા વધે? 150. તો x + y બરાબર, કેમ કે મારે x + y ગોતવું છે
તો આ 5 છે એ ગુણાકારમાં છે, બરાબરની આશરે આવશે તો ભાગાકારમાં. તો 150/5 એટલે 5 તેરી 15, 30 જવાબ. સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, ક્લિયર છે? સમજાય છે કે નથી સમજાતું? જ્યારે તમને અહીંયા સરવાળો ગુણાકાર કે એવું પૂછે ત્યારે તમે ઓપ્શન ઉપરથી કરી શકો નહીં, ત્યારે તમારે આખો દાખલો ગણવો પડે. ચાલો, 5મો ક્વેશ્ચન. વર્તમાનમાં એ બી થી 3 વર્ષ મોટો છે. 7 વર્ષ પછી એની ઉંમર 5 વર્ષ પૂર્વે બી ની ઉંમરના 2.5 ગણા થાય છે. જો આ શું છે? 2.1/2 અઢી ગણા હશે તો 3 વર્ષ પછી એ કેટલા વર્ષનો હશે? ચાલો, ભયંકર દાખલો તમને જોઈને લાગતો હશે, પરંતુ આ દાખલામાં કાંઈ છે નહીં. ચાલો, સૌથી પહેલા તો હું કોને ધારીશ? સૌથી પહેલા તો હું કોને ધારીશ? એને ધારું કે હું બી ને ધારું? વર્તમાનની ઉંમર હું ધારું છું. વર્તમાનમાં એને ધારું કે બી ને ધારું? તમે કયો એને ધારું. ચાલો, તો યાદ રાખજો, હંમેશા જેની પાછળ થી કરતા એવું લાગ્યું હોય ને એને ધારવાનું. તો અહીંયા જો વર્તમાનમાં એ બી થી 3 વર્ષ મોટો છે. બી થી 3 વર્ષ મોટો છે તો થી કોની પાછળ લાગેલું છે? બી પાછળ લાગેલું છે. તો હું બી ને કેટલા ધારીશ? બી ને હું ધારીશ x. બી ની ઉંમર કેટલી છે? x વર્ષ. ચાલો, તો એની ઉંમર કેટલી થાય? તો એની ઉંમર બી થી 3 વર્ષ મોટો છે તો એની ઉંમર x તો છે જ તે, એટલે કે આના જેટલી તો છે જ તે, પરંતુ આના કરતા પણ 3 વર્ષ મોટો છે, એટલે કે એની ઉંમર કેટલી મળે? તો એની ઉંમર મળે x + 3. ક્લિયર થાય છે? ચાલો, ક્લિયર છે? 3x નો થાય, 3x નો થાય. ઘનશ્યામભાઈ, આજ તમે ભૂલ કરો છો. માની લો કે જો હું તમને ઉદાહરણ આપું, તમને હું કીધું છે એ બી થી 3 વર્ષ મોટો છે, એટલે માની લો કે બી 10 હોય તો એ કેટલો હોય? તો એ હોય 13. એટલે કે માની લો કે આ x ની કિંમત છે, તો તમે એમ કહો છો કે 3x, તો 3x તો કેટલા થઈ જાય? 30. જ્યારે એ 30 નથી, એ કેટલો છે? 13 છે. એટલે કે કેટલા થાય? તો x + 3, 10 + 3 13. સમજાય છે? 3x નો થાય. તો જ્યારે આવો તમે કન્ફ્યુઝનમાં આવો ને ત્યારે તમારે આંકડા લઈને જોઈ લેવાનું, આંકડા લઈને તાળો મેળવી લેવાનો. ચાલો, હવે જો 7 વર્ષ પછી એની ઉંમર, તો 7 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે? 7 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે? તો એની વર્તમાન ઉંમર છે x + 3. 7 વર્ષ પછી તો 7 બીજા આવશે, x + 3 + 7, એટલે કે ટોટલ કેટલી થઈ જશે? x + 10 વર્ષ. હા, બી જો તમે 3x લ્યો તો બી થી એ છે એ કેટલા ગણો થઈ જાય? 3 ગણો થઈ જાય. અહીંયા તમને એવું નથી કીધું 3 ગણો, અહીંયા તમને એમ જ કીધું છે 3 વર્ષ મોટો છે. ચાલો, તો આ એની ઉંમર મળી ગઈ. આ ઉંમર ક્યારની છે? 7 વર્ષ પછીની. 7 વર્ષ પછી એની ઉંમર 5 વર્ષ પૂર્વે બી ની ઉંમરના, ચાલો, તો બી ની 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી થશે? 5 વર્ષ પહેલાની બી ની ઉંમર. ચાલો, તો બી ની વર્તમાન ઉંમર કેટલી છે? x. તો 5 વર્ષ પહેલાની કેટલી થાય? તો x માંથી તમે 5 બાદ કરી નાખો. ચાલો, ક્લિયર છે? તો હવે જો, હવે ખાલી સાદુરૂપ આપવાનું છે. 7 વર્ષ પછી એની ઉંમર, તો એની ઉંમર કેટલી છે? x + 10. આ 7 વર્ષ પછીની ઉંમર છે. 5 વર્ષ પૂર્વે બી ની ઉંમરના આટલા ગણા છે, અઢી ગણા છે. તો 5 વર્ષ પહેલા બી ની ઉંમર કેટલી છે? x - 5. હવે જો ના એટલે કે ગુણાકાર. આ ના કેટલા ગણી છે? અઢી ગણા. અઢી ગણા ને તમે આમ પણ લખી શકો 5/2. જેને મિશ્ર અપૂર્ણાંકમાંથી અપૂર્ણાંકમાં ફેરવતા ન આવડતું હોય એને કહી દઉં, જો આ બંનેનો તમારે શું કરવાનો? ગુણાકાર, અને અહીંયા પ્લસ. તો 2 દુ 4, 4 ને 1 5/2. ચાલો સાહેબ, આમ આપ્યું હોય તો 7.1/3. તો 7 તેરી 21, 21 માં 1 ઉમેરો તો 22/3. સાહેબ આમ આપ્યું હોય તો ચાલો, તો 7 તેરી 21, 21 માં 2 ઉમેરો તો 23/3. ક્લિયર છે? તો અહીંયા શું આવે? જો 2 દુ 4, 4 ને 5/2. તો અહીંયા હું કેટલા વડે ગુણીશ? 5/2. આ બંને કિંમત કેવી છે? સમાન છે. કેમ સમાન છે? કેમ કે આ એની ઉંમર છે, એ આની ઉંમરના તમે આટલા ગણી કરો ને ત્યારે એની ઉંમર થાય છે, એટલે મેં અહીંયા લખી નાખ્યું બરાબર. ચાલો, ક્લિયર છે?
ક્લિયર છે? આ દાખલો તમે ઓપ્શન ઉપરથી પણ કરી શકો. ઉંમર આધારિત દાખલા હું ઓપ્શન ઉપરથી પણ કરાવીશ. ઉંમર આધારિત દાખલા છે એ મોટા ભાગના તમે ઓપ્શન ઉપરથી કરી શકશો. ચાલો તો હવે સાદું રૂપ આપી દો. તો જો આ બે અહીંયા ગુણાઈ જશે, કેમ કે અહીંયા ભાગાકારમાં છે, બરાબર ની આ સાઈડ આવશે તો ગુણાકારમાં. ચાલો આ 5 બંને સાથે ગુણાશે તો 5x - 25. તો આ બે બંને સાથે ગુણાઈ જશે 2x + 10 દુ 20 બરાબર 5x - 25. ચાલો x મારે ગોતવા છે તો આ x પ્લસ માં છે, બરાબર ની આ સાઈડ જશે તો માઇનસ માં. એવી જ રીતે આ 25 માઇનસ માં છે, બરાબર ની આ સાઈડ આવશે તો પ્લસ થઈ જશે. ચાલો તો 25 ને 20 45. 5 માંથી 2 જાય તો 3x. તો x બરાબર કેટલા મળે તો 45/3. એટલે કે x ની કિંમત કેટલી મળે 15. x ની કિંમત કેટલી મળે 15. પણ તમને શું પૂછેલું છે? જો આ તો મળી b ની ઉંમર કેટલી છે તો b ની ઉંમર છે 15. તમને પૂછેલું છે વર્તમાનમાં પૂછેલી નથી, તમને પૂછેલું છે 3 વર્ષ પછી એ કેટલા વર્ષનો હશે. તો જો વર્તમાનમાં એની ઉંમર કેટલી છે તો વર્તમાનમાં એની ઉંમર છે x + 3. એટલે કે b ની કિંમત છે x. તો આ 15 અને 3 વર્ષ એની કરતા પણ વધારે, એટલે કે 18 વર્ષની ઉંમર છે. ક્યારની? વર્તમાનમાં. તમને શું પૂછેલું છે 3 વર્ષ પછી એ કેટલા વર્ષનો હશે. તો અહીંયા તમે 18 માં બીજા 3 ઉમેરી દો એટલે જવાબ શું આવે 21 વર્ષ. ઓપ્શન નંબર B ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? ચાલો આ દાખલો તમે ઓપ્શન ઉપરથી આવું કાંઈ ન કરવું હોય તો ઓપ્શન ઉપરથી પણ તમે કરી શકો છો. કઈ રીતે? જો તમને કીધેલું છે 3 વર્ષ પછી એ કેટલા વર્ષનો હશે. તો આ જે જવાબ આપ્યા છે એ જવાબ કેના છે 3 વર્ષ પછીના છે. તો 21 માંથી તમે 3 કાઢો તો 18. એટલે કે વર્તમાનમાં એની ઉંમર કેટલી હશે 18. અહીંયા 15 માંથી 3 કાઢો તો 12. અહીંયા 8 માંથી 3 કાઢો તો 5. અહીંયા 25 માંથી 3 કાઢો તો 22. ચાલો તો હવે જો આ કઈ ઉંમર મળી વર્તમાનની. તો જો વર્તમાનમાં એ b થી 3 વર્ષ મોટો છે તો આ a ની કિંમત છે 18 વર્ષ. તો b ની કિંમત કેટલી હોય તો 3 વર્ષ મોટો છે. એ પોતે 3 વર્ષ મોટો છે તો 18 માંથી 3 બાદ કરો એટલે 15. ચાલો એવી જ રીતે આ કોની કિંમત છે આ વર્તમાનમાં a ની કિંમત છે તો b ની કિંમત કેટલી મળે તો આ 3 વર્ષ મોટો છે તો 12 માંથી 3 બાદ કરો એટલે કે b ની ઉંમર મળે 9. ચાલો આ કોની ઉંમર છે તો આ a ની ઉંમર છે. હવે જો તમને પૂછેલું છે કે વર્તમાનમાં એ b થી 3 વર્ષ મોટો છે તો b છે એ a કરતા 3 વર્ષ નાનો છે તો 5 માંથી 3 કાઢો એટલે કે 2 વર્ષ. ચાલો આ a ની ઉંમર 22 છે તો b ની ઉંમર કેટલી થાય તો આ 3 વર્ષ મોટો છે તો 22 માંથી 3 બાદ કરો એટલે કે 19 વર્ષ. ચાલો ક્લિયર છે? હવે જો તમારે આ મેચ કરવાનું છે 7 વર્ષ પછી એની ઉંમર 7 વર્ષ પછી એની ઉંમર. ચાલો તો 7 વર્ષ પછી એની ઉંમર કેટલી થઈ જાય તો અહીંયા 18 માં તમે 7 ઉમેરો તો 25. ચાલો 5 વર્ષ પૂર્વે b ની ઉંમરના અઢી ગણા થાય. સોરી અઢી નહીં, હા અઢી ગણા થાય. તો 5 વર્ષ પૂર્વે b ની ઉંમર કેટલી થાય તો 5 વર્ષ પૂર્વે b ની ઉંમર થાય 10. આના તમે અઢી ગણા કરો તો 25 મળે છે. તો આ સાહેબ બિલકુલ 25 મળે એટલે કે આ તમારો જવાબ. ચાલો ક્લિયર છે? અહીંયા જોજો નહીં મળે. 7 વર્ષ પછી એની ઉંમર. તો 7 વર્ષ પછી એની ઉંમર કેટલી થઈ જાય? અત્યારે હાલમાં 12 વર્ષ છે તો 7 વર્ષ પછી એની ઉંમર થઈ જાય 19. 5 વર્ષ પૂર્વે b ની ઉંમરના અઢી ગણા થવી જોઈએ. તો અત્યારે b ની ઉંમર છે 9 તો 5 વર્ષ પહેલા b ની ઉંમર કેટલી થઈ જાય 4. અને એના અઢી ગણા તો એના અઢી ગણા કેટલા થાય તો આના અઢી ગણા થાય 10. પણ તમને કેટલી હોવી જોઈએ 19 હોવી જોઈએ. જ્યારે અહીંયા કેટલી થાય છે 10 જ થાય છે. એટલે કે ઓપ્શન નંબર A આવે નહીં. ચાલો ક્લિયર છે? તો આ રીતે પણ આ દાખલો તમે કરી શકો છો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જો. ચાલો અહીંયા મેં છે ને લેવલ વાળા દાખલા જ લીધેલા છે કે જે સાવ સામાન્ય હોય એવા લીધેલા નથી. જેમાં તમને કાંઈ નહીં સમજાતું હોય એવા જ લીધેલા છે. ચાલો વર્તમાનમાં રામ અને તેના પુત્રની ઉંમરનો ગુણોત્તર 7:1 છે. તો હું ડાયરેક્ટ લખી નાખું છું. રામની ઉંમર કેટલી 7x અને એના પુત્રની ઉંમર કેટલી x. ચાલો 2 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનું ગુણનફળ તે વર્ષે પુત્રની ઉંમરના 26 ગણું હતું. ચાલો આ દાખલો બહુ સારો છે, સમજજો.
2 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનું ગુણનફળ. તો 2 વર્ષ પહેલા તો તમે મને રામની ઉંમર જણાવી શકો? રામની ઉંમર કેટલી હશે? એવી જ રીતે એના પુત્રની ઉંમર કેટલી હશે? ચાલો 2 વર્ષ પહેલા ઉંમર કેટલી હશે? જલ્દીથી કોમેન્ટ કરો. હવે આટલા દાખલા કરાવ્યા. હવે જો તમને 2 વર્ષ પહેલાની ઉંમર ન ગોતતા આવડે તો થોડુંક તકલીફ તો છે. ચાલો શું આવશે? 2 વર્ષ પહેલા રામની ઉંમર શું થાય ને પુત્રની ઉંમર શું થાય? એક જ જવાબ આવ્યો છે હજી સુધી. ચાલો તો શું આન્સર આવશે? તો જો રામની ઉંમર વર્તમાન ઉંમર કેટલી છે? 7x. તો 2 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? તો 7x માંથી તમે 2 બાદ કરો, 7x - 2. ચાલો એવી જ રીતે પુત્રની ઉંમર કેટલી છે? તો પુત્રની ઉંમર છે x વર્ષ. તો 2 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? તો x માંથી તમે 2 બાદ કરો, x - 2. ચાલો ક્લિયર છે? ડન છે? તમને આ નથી સમજાતું? હે જો હું તમને ઉદાહરણ આપું. મારી ઉંમર હાલની કેટલી છે? હાલની ઉંમર મારી 17 વર્ષ છે. તો મારી 2 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? કોમેન્ટ કરો તો. મારી હાલની ઉંમર 17 વર્ષ છે તો મારી 2 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? ચાલો તો બધાએ કીધું કે 15 થાય, 15 થાય. તો તમે શું કર્યું? તો આ 17 માંથી તમે 2 વર્ષ બાદ કર્યા, 17 - 2 15. ચાલો તો હવે હું તમને એમ કહું છું કે મારી હાલની ઉંમર x વર્ષ છે તો 2 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? હવે કોમેન્ટ કરો તો. મારી હાલની ઉંમર x વર્ષ છે તો 2 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? બિલકુલ x - 2. ચાલો તો હવે હું તમને એમ કહું કે મારી હાલની ઉંમર 7x છે તો મારી 2 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? ચાલો શું આવે? તો જો 5x નો થાય. કેમ? અહીંયા તમે શું કરતા હતા? x ઉંમર હોય તો x માંથી 2 બાદ કરતા હતા. તો 7x ઉંમર હોય તો 7x માંથી 2 થાય. તો અહીંયા જો x નથી, આ x નથી, નહીતર તમે 7x માંથી 2x બાદ કરીને 5x કરી શકો. પરંતુ અહીંયા શું છે? માત્ર 7x છે. તો ઉંમર કેટલી બાદ થાય? તો 2 વર્ષ બાદ કરો તો 7x - 2 જવાબ આવે. તો અહીંયા જો પેલા રામની ઉંમર 7x હતી તો 2 વર્ષ પહેલા કેટલી થઈ જાય? 7x - 2. એવી રીતે પુત્રની ઉંમર x વર્ષ હતી તો 2 વર્ષ પહેલાની ઉંમર કેટલી થઈ જાય? x - 2. ચાલો તમને શું કીધેલું છે કે 2 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનું ગુણનફળ. ચાલો ગુણનફળ એટલે કે આ બંનેનો ગુણાકાર, 7x - 2 અને x - 2. આ બંનેનું ગુણનફળ તે વર્ષે પુત્રની ઉંમરના 26 ગણું હતું. તો તે વર્ષે પુત્રની ઉંમર કેટલી છે? x - 2. આના 26 ગણું હતું. એટલે કે આ બંને સમાન છે. ચાલો ક્લિયર છે? આ સમીકરણ મેં લખ્યું એ ક્લિયર છે? જો ન સમજાણું હોય તો પૂછો કે શું ન સમજાણું, એ કોમેન્ટ કરો. અને તમને કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. ગ્રુપમાં પણ મારો નંબર છે, નહીતર હું તમને અહીંયા લખી દઉં છું. કોઈ પણ ક્વેશ્ચન તમે રેકોર્ડેડ ફોર્મમાં જોતા હોય અને ન સમજાય તો આ નંબર પર મને મેસેજ કરીને પૂછી શકો છો. ચાલો ક્લિયર છે? તો જો સૌથી પહેલા તો આ બંને સાથે ગુણાકાર થશે આનો, એવી જ રીતે આનો પણ ગુણાકાર બંને સાથે થશે. ચાલો ક્લિયર છે? તો જો 7x * x શું થઈ જશે? 7x². 7x - 2 કેટલા થઈ જશે? 14x. એવી જ રીતે -2x 2 ગુણ્યા x એટલે કે 2x, માઇનસ માઇનસ થઈ જાય પ્લસ, 2 દુ 4 બરાબર. આ 26 નો ગુણાકાર બંને સાથે થશે. હા, આ સમીકરણમાં ઓપ્શન મૂકો તો જવાબ આવે? ના, નહીં આવે. કેમ?
જો અહીંયા તમને જે આપેલી છે એ કઈ છે 2 વર્ષ પૂર્વે પુત્રની ઉંમર શોધો, તો આ જે જવાબ આપેલી છે એ 2 વર્ષ પહેલાની ઉંમર છે. તો તમે એક કામ કરો, બધામાં 2 વર્ષ ઉમેરી દો એટલે તમને હાલની ઉંમર મળી જાય. હવે તમે આ સમીકરણમાં કિંમત મૂકી શકો છો. હવે તમે કિંમત મૂકી શકો છો. ચાલો, ક્લિયર છે? હવે મૂકી શકો છો. તો અહીંયા હું તમને સોલ્વ કરીને દેખાડીશ. ચાલો, તો 26x માઇનસ 26 દુ 52. ચાલો, આ સમીકરણ કદાચ તમને સોલ્વ કરતા આવડતું નહીં હોય. આને કહેવાય દ્વિપદી. જ્યારે 2 ઘાત હોય ત્યારે 2 ઘાતનું સમીકરણ આવે તો આ સોલ્વ કરતા આવડે છે? તો સોલ્વ કરતા નહીં આવડતું હોય તો કામ કરીએ, આપણે છે ને ઓપ્શન ઉપરથી જ કિંમત મૂકી દઈએ. ચાલો, આવું કાંઈ કરવું નથી. ચાલો, તો સૌથી પહેલા ઓપ્શન લઉં છું હું 6. x ની કિંમત મૂકું છું હું 6. આ બંનેમાં સમાન જવાબ આવવો જોઈએ. ચાલો, તો 7 × 6 -2 પછી 6 - 2 બરાબર 6 - 2 ગુણ્યા 26. ચાલો, તો 7 છક કેટલા થાય? 7 છક થાય 42. 42 માંથી તમે 2 બાદ કરો અને 6 માંથી 2 જાય તો 4. 6 માંથી 2 જાય તો 4 ગુણ્યા 26. તો 26 ચોકું કેટલા થાય? 26 દુ 52 ના ડબલ 104. તો અહીંયા પણ જવાબ કેટલો આવવો જોઈએ? તો અહીંયા પણ જવાબ કેટલો આવવો પડે? 104 જ આવવો જોઈએ. તો 42 માંથી 2 જાય તો 40 ગુણ્યા 4. તો 40 ગુણ્યા 4 કેટલા થઈ જાય? 160. અહીંયા આવે 104 એટલે કે ઓપ્શન નંબર એ આવે નહીં. ચાલો, ઓપ્શન નંબર એ નહીં આવે. ચાલો, તો હવે આપણે ઓપ્શન નંબર બી મૂકીશું. ચાલો, હવે તો ખાલી સરવાળા બાદબાકી જ રહ્યા. તો ઓપ્શન નંબર બી જો 7 x ની કિંમત મૂકો તમે 4 -2 4 -2 4 -2 ગુણ્યા 26. ચાલો, 7 ચોકુ 28 માંથી 2 જાય તો 26. ચાલો, અહીંયા 4 માંથી 2 જાય તો 2. ચાલો, અહીંયા 4 માંથી 2 જાય તો 2 ગુણ્યા 26. તો 28 માંથી 2 જાય તો 26 ગુણ્યા 2. અહીંયા પણ જો 2 ગુણ્યા 26. તો આ બંને કેવા આવી ગયા? આ બંને આવ્યા સમાન. આ બંને કેવા આવ્યા? સમાન. એટલે કે સાચો જવાબ શું થાય? ઓપ્શન નંબર બી. કેડીભાઈ કહે છે કે નથી આવતો. આ આવી ગયો કેડીભાઈ. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, શું આવશે? ઓપ્શન નંબર બી. ચાલો, છે કઈ ક્વેશ્ચન બીજો? ક્લિયર છે? ચાલો, તો આગળનો દાખલો જોઈશું. ચાલો, નેક્સ્ટ સમ. ચાલો, અહીંયા શું આન્સર આવશે? પિતા અને પુત્રની વર્તમાન ઉંમરનો સરવાળો 60 વર્ષ છે. ચાલો, તો અહીંયા જો મને ગુણોત્તર આપેલો નથી તો હું પિતાને ધારી લઉં છું x અને પુત્રને ધારી લઉં છું y. જ્યારે ગુણોત્તર આપેલો હોય ત્યારે તમારે બંનેને સમાન ધારવા પડશે. તો આ બંનેનો સરવાળો તમને આપેલો છે x + y = 60. ચાલો, આગળ વધો. 6 વર્ષ પહેલા પિતાની ઉંમર પોતાના પુત્રની ઉંમરના 5 ગણા હતી. બસ, હવે અહીંયા જો કાંઈ છે જ નહીં, સમીકરણ બનાવતા આવડવું જોઈએ. જો સમીકરણ બનાવતા આવડે તો વેલ એન્ડ ગુડ, નહીતર તમે ઓપ્શન ઉપરથી પણ કરી શકો છો. આ દાખલો ઓપ્શન ઉપરથી પણ થઈ શકે છે. ચાલો, ક્લિયર છે? તો જો હું તો દર વખતે સમીકરણ બનાવીને જ શીખવાડીશ. ઓપ્શન ઉપરથી તમે જાતે કરી લેજો. ચાલો, 6 વર્ષ પહેલા પિતાની ઉંમર કેટલી થાય? ચાલો, આ બધા કોમેન્ટ કરો તો 6 વર્ષ પહેલા પિતાની ઉંમર કેટલી થાય અને પુત્રની ઉંમર પણ કેટલી થાય 6 વર્ષ પહેલા? ઝડપથી કહેજો. 6 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમર કેટલી થાય? ચાલો, હવે જો બધાને આવડી ગયું. 6 વર્ષ પહેલા પિતાની ઉંમર કેટલી થાય? x - 6. પુત્રની ઉંમર કેટલી થાય? y - 6. તમને શું કીધું છે? પિતાની ઉંમર. તો પિતાની ઉંમર કેટલી છે? x - 6. આ પોતાના પુત્રની ઉંમરના 5 ગણા થાય તો પુત્રની ઉંમર કેટલી છે? y - 6. આના 5 ગણા તો આના 5 ગણા. તો આ બંને સમાન કિંમત છે. બસ, હવે તો ખાલી સાદુરૂપ છે. x - 6 બરાબર આ 5 બંને સાથે ગુણાશે 5y - 6 × 5 = 30.
તો જો x માઇનસ 5y બરાબર આ 6 માઇનસ માં છે બરાબર ની આસે જશે તો +6 તો x માઇનસ 5y પ્લસ માઇનસ માઇનસ એટલે કે બાદબાકી થાય 30 માંથી 6 જાય તો 24 નિશાની આવશે મોટા આંકડાની તો જવાબ આવશે -24 ચાલો તો આ થઈ ગયું તમારી પાસે સમીકરણ 1 આ થઈ ગયું તમારી પાસે સમીકરણ 2 અહીંયાથી તમે પુત્રની ઉંમર એટલે કે y ગોતી શકો બિલકુલ ગોતી શકો કઈ રીતે જો x + y = 60 અહીંયા છે x - 5y = -24 આને કહેવાય લોપની રીત શું કહેવાય લોપની રીત ચાલો તો કાંઈ પણ ઉઠશે નહીં તો જો અહીંયા પણ એક છે અહીંયા પણ એક છે તો અહીંયા નિશાની પ્લસ છે તો હું માઇનસ કરી નાખું એટલે કે હું આ સમીકરણમાંથી આ સમીકરણ બાદ કરું તો અહીંયા માઇનસ નું પ્લસ થઈ જાય અહીંયા માઇનસ નું પ્લસ થઈ જાય જ્યારે તમે બાદબાકી કરો તો શું થઈ જાય નિશાની ફરી જાય તો જો +x ને -x ઉડી ગયા 5y ને y 6y 60 ને 24 84 તો y ની કિંમત કેટલી મળે તો 84/6 એટલે કે 14 6 84 તો પુત્રની ઉંમર તમને પૂછેલી છે 6 વર્ષ પછી પુત્રની ઉંમર શું હશે તો આ તમને ક્યારની મળી આ તમને હાલની મળી 6 વર્ષ પછી પૂછી છે તો 14 ને 6 20 વર્ષ ઓપ્શન નંબર A ઇઝ ધ રાઈટ આન્સર ચાલો ક્લિયર છે ઝડપથી કોમેન્ટ કરો ક્લિયર છે જો નો સમજાણું હોય તો એ પણ પૂછી લેજો ક્યાં તમને નો સમજાણું ક્યાં ડાઉટ આવ્યો છે ચાલો તો હવે આપણે આગળનો ક્વેશ્ચન જોઈશું જો ચેતન અને રાકેશની હાલની ઉંમરનો ગુણોત્તર 3:4 છે 5 વર્ષ પહેલા આ ગુણોત્તર 5:7 હતો તો હાલમાં ચેતનની ઉંમર શોધો ચાલો તો અહીંયા હું ચેતનની ઉંમર ધારી લઈશ ચેતનની ઉંમર હું કેટલી ધારીશ અને રાકેશની હાલની ઉંમર હું કેટલી ધારીશ કોમેન્ટ કરો તો બધા હાલની ઉંમર તો હાલની ઉંમર કેટલી છે 3:4 એટલે કે આની 3 આની 4 તો આની 3x આની 4x ચાલો પછી તમને શું કહે છે 5 વર્ષ પહેલા આ ગુણોત્તર 5:7 હતો તો જો રાકેશની ઉંમર 5 વર્ષ પહેલા કેટલી થાય તો રાકેશની ઉંમર થાય 3x - 5 એવી જ રીતે ચેતનની ઉંમર થાય 3x - 5 એવી જ રીતે રાકેશની ઉંમર કેટલી થાય તો 4x - 5 આ ગુણોત્તર તમને આપેલો છે કેટલો આપેલો છે 5/7 ચાલો તો હવે તમારે શું કરવાનું અરે વોલ્ફભાઈ ના ક્લિયર છે ચાલો તો હવે તમે ચોકડી ગુણાકાર કરો ચાલો તો 3x - 5 ગુણ્યા 7 બરાબર 4x - 5 ગુણ્યા 5 ચાલો તો આ 7 બંને સાથે ગુણાશે 7 તેરી 21x માઇનસ 7 પંચા 35 બરાબર 4 પંચા 20x માઇનસ 5 5 25 ચાલો તો 21x આ 20x પ્લસ માં છે બરાબર ની આ સાઈડ આવે તો માઇનસ માં ચાલો આ 35 છે એ માઇનસ માં છે બરાબર ની આ સાઈડ આવશે તો પ્લસ માં તો જો 21x માંથી 20x જાય તો x ની કિંમત કેટલી છે 35 માંથી 25 જાય તો 10 વર્ષ x ની કિંમત કેટલી મળી 10 તો તમને પૂછેલું છે હાલમાં ચેતનની ઉંમર શોધો તો 3x એટલે કે 3 ગુણ્યા 10 જવાબ શું આવે 30 ઓપ્શન નંબર A ઇઝ ધ રાઈટ આન્સર હવે જો આ દાખલો તમે ઓપ્શન ઉપરથી પણ કરી શક્યા હોય કઈ રીતે તો જો તમને પૂછેલું છે હાલમાં ચેતનની ઉંમર શોધો તો હાલની ઉંમરનો ગુણોત્તર આપેલો છે તો ચેતનનો જે જવાબ આવશે એ કેમાં આવશે કેમ કે ચેતન પહેલો છે તો એનો ગુણોત્તર પહેલો એટલે કે 3 ના મલ્ટીપલમાં આવશે જે જવાબ હશે એ 3 ના મલ્ટીપલમાં આવશે 3 ના ઘડિયામાં ક્યાંય 35 નો આવે 3 ના ઘડિયામાં ક્યાંય 25 નો આવે 3 ના ઘડિયામાં ક્યાંય 40 નો આવે તમારે પેન પણ ઉપાડવાની જરૂર નથી આ દાખલો મોઢે થઈ જાય આવું કશું તમારે પરીક્ષામાં કરવાની જરૂર નથી ચાલો ક્લિયર છે નેક્સ્ટ ક્વેશ્ચન ચાલો હિરેનની 15 વર્ષ પછીની ઉંમર તેના 5 વર્ષ પહેલાની ઉંમરથી 5 ગણી હશે તો અત્યારે તેની ઉંમર શું હશે ચાલો તો માની લ્યો કે હિરેનની હાલની ઉંમર છે x વર્ષ કેટલી x વર્ષ તો હિરેનની 15 વર્ષ પછીની ઉંમર કેટલી થાય સાહેબ 15 વર્ષ પછીની ઉંમર થાય x + 15 તેના 5 વર્ષ પહેલાની ઉંમર તો એના 5 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય x - 5 ચાલો આ ક્લિયર છે 15 વર્ષ પછીની ઉંમર થાય x + 15 5 વર્ષ પહેલાની ઉંમર થાય x - 5 તો જો હિરેનની 15 વર્ષ પછીની ઉંમર
તેના 5 વર્ષ પહેલાની ઉંમરથી, એટલે કે આ ઉંમરથી કેટલી 5 ગણી હશે. તો બસ હવે તો ખાલી સાદુરૂપ આપવાનું છે. તો અત્યારે તેની ઉંમર શું હશે? તો x ની કિંમત ગોતવાની છે. તો x + 15 બરાબર આ 5 બંને સાથે ગુણાઈ જશે તો 5x માઇનસ 55 25. ચાલો મારે x ની કિંમત ગોતવી છે. તો અહીંયા જો 5x છે, આ x અહીંયા પ્લસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો માઇનસમાં. ચાલો આ 25 માઇનસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો પ્લસમાં. 25 + 15 25 ને 15 40. 5x માંથી x જાય તો 4x. તો x બરાબર 40/4 એટલે કે જવાબ શું આવે? 10 વર્ષ. તો સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 10. ચાલો આ દાખલો આપણે કરીશું. જો હવે હું અહીંયા મહેશની ઉંમર ધારું છું અને એના પુત્રની ઉંમર ધારું છું. તો હું બંને x માં ધારીશ કે એકને x ધારીશ, એકને y ધારીશ? તમે કોમેન્ટ કરીને મને જણાવી શકશો. બંનેને હું x ધારીશ કે બંનેને અલગ અલગ ધારીશ? ચાલો કોમેન્ટ કરો. ચાલો વિજયભાઈનો જવાબ સાચો છે. બીજા કોઈ કોમેન્ટ કરી નથી. બંનેને હું x ધારીશ કે બંનેને x અને y ધારીશ? તો બિલકુલ સાચી વાત છે. હું બંનેની અલગ અલગ ધારીશ. તો મહેશની ઉંમર હું x ધારું તો એના પુત્રની ઉંમર હું ધારીશ y વર્ષ. ચાલો તો આ કઈ ઉંમર છે? આ છે હાલની ઉંમર. ચાલો મહેશની ઉંમર 7 વર્ષ પહેલા. તો મહેશની 7 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? તો x માંથી તમે 7 બાદ કરો. ચાલો x - 7 આ થઈ જાય મહેશની 7 વર્ષ પહેલાની ઉંમર. તેના પુત્ર કરતા 4 ગણી હતી. તો એવું તો ન હોય કે મહેશ એકલો વધે, એનો પુત્ર પણ 7 વર્ષ ઘટશે. તો એની ઉંમર કેટલી થઈ જાય? y - 7 આ થઈ ગઈ એના પુત્રની ઉંમર. તો જો મહેશની ઉંમર 7 વર્ષ પહેલા, તો 7 વર્ષ પહેલા તેના પુત્ર કરતા 4 ગણી હતી. તો એના પુત્રની ઉંમર y - 7 આના 4 ગણી હતી. આ બંને સમાન છે. ચાલો તો હવે સાદુરૂપ આપો. x - 7 બરાબર આ બંને સાથે ગુણાશે તો 4y - 7 ચોકુ 28. ચાલો તો x - 4y આ 7 માઇનસમાં છે, બરાબરની આ સાઈડ જશે તો પ્લસમાં. તો 7 - 28. ચાલો x - 4y બરાબર -21. ક્લિયર છે? ચાલો હવે જો 7 વર્ષ બાદ તેની ઉંમર પુત્ર કરતા 2 ગણી થશે. તો 7 વર્ષ બાદ મહેશની ઉંમર કેટલી હશે? તો મહેશની ઉંમર હશે x + 7. 7 વર્ષ પછી કીધેલું છે. એને પુત્રની ઉંમર કરતા 2 ગણી થશે. તો એના પુત્રની ઉંમર કેટલી થશે? તો 7 વર્ષ પછી એના પુત્રની ઉંમર થશે y + 7. આના કરતા ડબલ થશે. ચાલો તો બસ હવે આ સમીકરણ સોલ્વ કરો. તો x + 7 બરાબર આ બંને સાથે ગુણાશે તો 2y + 7 દુ 14. તો x - 2y બરાબર 14. આ 7 પ્લસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો માઇનસમાં. તો x - 2y બરાબર 7. ચાલો આ છે સમીકરણ 1, આ છે સમીકરણ 2. તો હવે મારે લોપની રીત કરવી હોય તો અહીંયા હું લોપની રીત કરીશ. ચાલો x - 4y બરાબર -21. જો અહીંયા પણ x પ્લસમાં છે, અહીંયા પણ x પ્લસમાં છે. તો હું નિશાની બદલાવીશ તો નિશાની બધાની બદલાઈ જાય. તો આ પ્લસ છે તો માઇનસ થઈ જાય, આ માઇનસ છે તો પ્લસ થઈ જાય, આ માઇનસ છે તો પ્લસ થઈ જાય. ચાલો આ x ઉડી ગયા. 4y માંથી 2y જાય તો 2y બરાબર 21 ને 7 કેટલા થાય? 28. તો y ની કિંમત કેટલી મળે? 14 વર્ષ. તો તમને કયું પૂછ્યું છે? પુત્રની હાલની ઉંમર શોધો. તો પુત્રની હાલની ઉંમર શું હતી? y. તો y ની કિંમત કેટલી મળી? 14 વર્ષ. ઓપ્શન નંબર A ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન. ચાલો હવે આ દાખલો તમે કરી નાખશો. આ દાખલો તમે કરી નાખશો. આ જો કાંઈ નથી, a અને b ની ઉંમરનો ગુણોત્તર. તો a ની કિંમત કેટલી થાય? 5x. b ની કિંમત કેટલી થાય? 4x. ચાલો
3 વર્ષ બાદ એટલે કે 5x + 3 અને b ની ઉંમર કેટલી થાય 4x + 3 આ ગુણોત્તર તમને આપેલો છે 11/9 હવે તો તમારે શું કરવાનું ચોકડી ગુણાકાર 9 × 5 = 45x + 9 × 3 = 27 બરાબર 11 × 4 = 44x + 11 × 3 = 33 તો 45x માંથી 44x જાય તો જવાબ આવે x અહીંયા 27 છે એ 33 માંથી 27 જાય તો જવાબ આવે 6 ચાલો તો તમને શું પૂછેલું છે b ની ઉંમર શોધો તો b ની ઉંમર કેટલી છે 4x તો 4 × 6 4 × 6 = 24 એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર A ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ચાલો શું આન્સર આવશે A B અને C ની ઉંમરનો સરવાળો 93 વર્ષ છે આ ક્યારની વાત છે તો આ વર્તમાનની વાત છે વર્તમાનમાં A B અને C ની ઉંમરનો સરવાળો કેટલો છે 93 વર્ષ છે હવે જો 4 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર 2:3:4 હતો તો C ની ઉંમર હાલમાં શું થશે ચાલો તો જો તો આ જે ગુણોત્તર આપેલો છે 4 વર્ષ પહેલા તો 4 વર્ષ પહેલાનો હું ગુણોત્તર લખી નાખું 4 વર્ષ પહેલા A ની ઉંમર કેટલી થાય તો A ની ઉંમર થાય સાહેબ 2x B ની ઉંમર કેટલી થાય તો B ની ઉંમર થાય 3x ચાલો C ની ઉંમર કેટલી થાય તો C ની ઉંમર થાય 4x જો અહીંયા 2:3:4 આપેલો છે આ ગુણોત્તર છે તો ઉંમર કેટલી થાય 2x 3x અને 4x ક્લિયર છે હવે જુઓ આ જે સરવાળો છે આ સરવાળો ક્યારનો છે હાલનો તો 4 વર્ષ પહેલાનો સરવાળો કેટલો હશે તમે મને કોઈ જણાવી શકો 4 વર્ષ પહેલાનો સરવાળો કેટલો હશે આ ત્રણેયનો ઉંમરનો સરવાળો કેટલો હશે 4 વર્ષ પહેલાની હું વાત કરું છું 4 વર્ષ પહેલાનો ઉંમરનો સરવાળો કેટલો હશે તો જો હાલનો સરવાળો 93 વર્ષ છે હવે 4 વર્ષ પહેલા તો A છે એ પણ 4 વર્ષ ઘટશે B છે એ પણ 4 વર્ષ ઘટશે અને C છે એ પણ 4 વર્ષ ઘટશે એટલે કે ટોટલ 4 વર્ષમાં ઘટાડો કેટલો થશે તો 4 ને 4 8 ને 4 12 તો 4 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો કેટલો થાય તો 93 માંથી તમે 12 બાદ કરો તો 93 માંથી 12 બાદ કરો એટલે કે જવાબ આવશે 81 વર્ષ કેટલા આવશે 81 વર્ષ ફરીથી સમજાવું કદાચ ન સમજાણું હોય તો અહીંયા તમને આપેલો છે કે હાલનો સરવાળો 93 વર્ષ છે 4 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણોત્તર આપેલો છે તો જો 4 વર્ષ પહેલા સરવાળો કેટલો થાય તો જો આ 93 વર્ષ હાલનો છે તો 4 વર્ષ પહેલા A છે એ પણ 4 વર્ષ ઘટશે B છે એ પણ 4 વર્ષ ઘટશે અને C છે એ પણ 4 વર્ષ ઘટશે ત્રણેય 4 વર્ષ ઘટશે તો 4 તેરી 12 વર્ષ ઘટશે તો 93 માંથી તમે 12 કાઢો એટલે કે જવાબ આવશે 81 તો 4 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો શું થાય તો ઉંમરનો સરવાળો થાય 81 ચાલો તો આ 4 વર્ષ પહેલાની ઉંમર છે આ ત્રણેયની ઉંમરનો સરવાળો કેટલો થવો પડે 81 વર્ષ તો 4 ને 3 7 ને 2 9x બરાબર 81 તો તમને x ની કિંમત મળી જાય x ની કિંમત કેટલી મળે 9 ચાલો ક્લિયર છે તો તમને પૂછેલું છે C ની હાલની ઉંમર શોધો તો C ની પહેલા તો 4 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય તો 4x x ની કિંમત મળી 9 9 ચોકુ 36 વર્ષ પણ આ ઉંમર કેટલાની છે તો આ ઉંમર તો સાહેબ 4 વર્ષ પહેલાની છે તમને પૂછેલું છે હાલમાં શોધો તો હાલમાં તમારે ગોત્યું હોય તો 36 માં તમે 4 ઉમેરી દો કેમ કે આ 4 વર્ષ પહેલાની ઉંમર છે તો 36 માં તમે 4 ઉમેરો એટલે કે જવાબ આવે 40 વર્ષ ઓપ્શન નંબર B ઇઝ ધ રાઈટ આન્સર બિલકુલ સાચી વાત છે વુલ્ફ પ્રાઇમ યુ આર એબ્સોલ્યુટલી રાઈટ ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ચાલો હવે આ ગુણોત્તર તો તમે કરી લેશો જો આવા દાખલા તો મેં તમને ઘણા બધા કરાવ્યા છે થઈ જશે ને હા કે ના આ તો આઈ થિંક તમે કરી લેશો ચાલો આ દાખલો તો થઈ જવો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન 3 વ્યક્તિઓની હાલની ઉંમરનો ગુણોત્તર 4:7:9 છે 8 વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો 56 હતો તો હાલમાં તેમની ઉંમર શું હશે ચાલો તો તમે મને એ જણાવી શકો કે 8 વર્ષ પહેલા એમની ઉંમરનો સરવાળો 56 હતો 8 વર્ષ પહેલા એમની ઉંમરનો સરવાળો 56 હતો
તો હાલમાં એમની ઉંમરનો સરવાળો કેટલો થાય? હાલમાં તેમની ઉંમરનો સરવાળો કેટલો થાય? ચાલો કોમેન્ટ કરો. 8 વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો 56 હતો, તો હાલમાં એમનો સરવાળો કેટલો થાય? તો જો 32 નહીં આવે. આ છે 8 વર્ષ પહેલાની ઉંમરનો સરવાળો. તો જો 8 વર્ષ આ વ્યક્તિ પણ વધશે, 8 વર્ષ આ વ્યક્તિ પણ વધશે, 8 વર્ષ આ વ્યક્તિ પણ વધશે. તો 8 તેરી ટોટલ 24 વર્ષ વધશે. કેમ કે આ તમને 8 વર્ષ પહેલાની આપ્યો છે, હું તમને હાલની પૂછું છું. તો 56 + 24 એટલે કે કેટલા થાય? 80 વર્ષ થાય. તો તમને પૂછેલું છે હાલમાં તેમની ઉંમર શું હશે? તો અહીંયા તમે ડાયરેક્ટ ઓપ્શનમાં જો કયા સરવાળો 80 થાય છે? તો 23 ને 8 31, 31 ને 25 ક્યારેય 80 નો થાય. ચાલો 16 ને 28 44, 44 ને 36, 44 ને 30 કેટલા થાય? 74 ને 6 80. ચાલો જવાબ 25 ને 30 55, 55 ને 45 100 નો આવે. ચાલો 20 ને 26 46, 46 ને 36 82 થઈ જાય, નો આવે. પૂરું જવાબ શું આવે? ઓપ્શન નંબર 2. તો આ દાખલામાં કાંઈ કરવાનું નહોતું. ચાલો ક્લિયર છે. નેક્સ્ટ દાખલો. પિતાએ પુત્રને કહ્યું, અત્યારે તારી જે ઉંમર છે તેટલી ઉંમર મારી તારા જન્મ સમયે હતી. જો પિતાની હાલની ઉંમર 38 વર્ષ હોય તો પુત્રની 5 વર્ષ પહેલાની ઉંમર શું હશે? ચાલો તો જો આ દાખલો ઓપ્શન ઉપરથી કરી શકાય. પુત્રની 5 વર્ષ પહેલાની ઉંમર શું હશે? તો આ બધી તમને ઉંમર આપેલી છે, 5 વર્ષ પહેલાની આપેલી છે. ચાલો તો અત્યારની હાલની ઉંમર કેટલી હશે? તો હાલની ઉંમર હશે 19. ચાલો આની પણ હાલની ઉંમર કેટલી હશે? તો 16 માં 5 ઉમેરો 21. ચાલો 20 માં 5 ઉમેરો 25, 21 માં 5 ઉમેરો 26. આ તમને મળી ગઈ હાલની ઉંમર. જો હવે પિતાએ પુત્રને કહ્યું, અત્યારે તારી જે ઉંમર છે, એટલે કે આ બધી ઉંમર છે. ચાલો ઓપ્શન નંબર એ ને આપણે લઈને ચાલીએ. અત્યારે તારી જે ઉંમર છે તેટલી ઉંમર મારી તારા જન્મ સમયે હતી. તો પિતાની ઉંમર કેટલી હોય? તો પિતાની ઉંમર હોય, જો ફરીથી વાંચો, અત્યારે તારી જે ઉંમર છે એટલે કે અત્યારે પુત્રની ઉંમર કેટલી છે? 19 વર્ષ. તેટલી ઉંમર મારી તારા જન્મ સમયે હતી. એટલે કે જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે પિતા કેટલા વર્ષના હશે? 19 વર્ષના હશે. ચાલો ક્લિયર છે. તો હવે પુત્રની ઉંમર 19 વર્ષ છે, તો પુત્રની ઉંમર 19 વર્ષ છે, તો પિતા પણ 19 વર્ષ વધ્યા હશે. તો 19 ને 19 કેટલા થાય? 38. તો પિતાની હાલની ઉંમર કેટલી થવી જોઈએ? 38 થવી જોઈએ. તો 38 થાય છે. તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે, સમજાય છે? જો અહીંયા કાંઈ છે જ નહીં, ભાષાનો ખેલ છે. ફરીથી સમજાવું છું. જો પિતાએ પુત્રને કહ્યું, પેલા તો આ તમે ધારી લ્યો પુત્રની 5 વર્ષ પહેલાની ઉંમર. તો આ જે જવાબ આપેલા છે એ 5 વર્ષ પહેલાની ઉંમર છે. તો મારે હાલની ઉંમર ગોતવી હતી એટલે મેં બધામાં શું કર્યું? 5 5 ઉમેરી દીધા. તો 14 ને 5 19, 16 ને 5 21, 20 ને 5 25, 21 ને 5 26. ચાલો હવે વાંચતા જજો. ફરીથી ધીમે વ્યવસ્થિત કરાવું છું. ચાલો 14 + 5 = 19. જોજો હવે વાંચો. પિતાએ પુત્રને કહ્યું, અત્યારે તારી જે ઉંમર છે, એટલે કે અત્યારે પુત્રની ઉંમર કેટલી છે? 19 વર્ષ. તેટલી ઉંમર મારી તારા જન્મ સમયે હતી. એટલે કે પુત્રનો જન્મ થયો ત્યારે પિતા કેટલા વર્ષના હતા? ત્યારે પિતા હતા 19 વર્ષના. તો પિતાની હાલની ઉંમર શું હશે? તો જો પુત્ર જન્મ સમયે પુત્રની ઉંમર કેટલી હોય? 0. તો પુત્ર અત્યારે 19 વર્ષનો છે. તો એવું તો ન હોય પુત્ર એકલો જ વધી ગયો હોય, પિતા કહેતું હોય હવે માર નહીં વધુ, એવું તો ન હોય. તો હારે હારે પિતા પણ વધશે. પિતા કેટલા વધશે? પુત્રની ઉંમર જેટલા. તો 19 વર્ષ બીજા પિતા વધશે. તો 19 ને 19 38 વર્ષ.
તો જુઓ તો પિતાની હાલની ઉંમર 38 વર્ષ થાય છે, બિલકુલ થાય છે. તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ દાખલો. ચાલો, ગાંધીનગરમાં વરસાદ ચાલુ છે. પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર. તો પહેલા તો હું ઉંમર ધારી લઈશ. પિતાની ઉંમર છે 5x, પુત્રની ઉંમર છે 2x. ચાલો, જો તેમની ઉંમરનો ગુણાકાર 1000 હોય એટલે કે 5x ગુણ્યા 2x બરાબર 1000. ચાલો તો 5 દુ 10, x into x એટલે કે x નો વર્ગ થઈ જાય. 10x બરાબર 1000. તો આ શૂન્ય શૂન્ય જાય. આ x ની કિંમત મારે ગોતવી છે. આ વર્ગ છે, બરાબરની આ સાઈડ જશે તો વર્ગમૂળમાં. તો x બરાબર √100. તો x ની કિંમત કેટલી મળે? તો x ની કિંમત મળે 10 વર્ષ. તો તમને શું પૂછેલું છે? પિતાની 10 વર્ષ બાદની ઉંમર શું થાય? તો પિતાની હાલની ઉંમર કેટલી છે? તો પિતાની હાલની ઉંમર છે 5x. x ની કિંમત કેટલી મળી? 10 વર્ષ. તો 5 ગુણ્યા 10 એટલે કે પિતાની ઉંમર મળી 50 વર્ષ. તો 10 વર્ષ બાદ કેટલી ઉંમર થાય? તો 50 માં તમે 10 ઉમેરી દો, 60 તમારો જવાબ. ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઈટ આન્સર. હલો, અવાજ નહીં આવતો એવું થાય છે? માવી ભૈલું આવે જ છે ભાઈ, તમે બહાર જઈને આવો. આવે છે, કમ્પ્લીટ વોલ્યુમ આવે છે. ચાલો, પ્રેમની ઉંમર સરોજની ઉંમરથી 2 ગણી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 24 વર્ષ હોય તો પ્રેમની ઉંમર શોધો. ચાલો, તો મેં હમણાં તમને કીધું તું કોને ધારવાના? કોને ધારવાના? જેની પાછળ થી કરતા આવું આપેલું હોય એને ધારવાના. તો જો સરોજની ઉંમરથી, તો હું સરોજને ધારીશ. સરોજની ઉંમર ધારી લો કે x વર્ષ છે. તો પ્રેમની ઉંમર કેટલી થાય? તો પ્રેમની ઉંમર સરોજની ઉંમરથી 2 ગણી છે. એટલે કે આ જો 10 વર્ષનો હોય તો આ કેટલો થાય? તો આ થઈ જાય 10 ગુણ્યા 2 એટલે કે 20 વર્ષનો થાય. તો આ x વર્ષનો છે તો આ કેટલો થઈ જાય? 2x વર્ષનો થઈ જાય. જો બંનેની ઉંમરનો સરવાળો એટલે કે આ બંનેની ઉંમરનો સરવાળો કરો 2x plus x, આ બંનેની ઉંમરનો સરવાળો કેટલો થાય છે? 24 વર્ષ. તો 3x બરાબર 24. તો પ્રેમની ઉંમર શોધો. તો x ની કિંમત કેટલી મળે? 8. તો પ્રેમ કેટલી છે? તો પ્રેમ છે 2x. તો 2 ગુણ્યા 8 એટલે કે 8 દુને 16 વર્ષ. ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો, બહુ ઈઝી ક્વેશ્ચન હતો આ તો. ચાલો, ક્લિયર છે? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. આ દાખલો તમે કરી શકશો? ચાલો હું જ કરાવી દઉં છું. 6 વર્ષ પહેલા સુશીલની ઉંમર સ્નેહલની ઉંમર કરતા 3 ગણી હતી. જેની પાછળ થી અથવા કરતા આપેલું હોય એને હું ધારીશ. ચાલો, તો સ્નેહલની ઉંમર હું ધારી લઉં છું. સ્નેહલની ઉંમર છે x વર્ષ. ચાલો, આ જે ઉંમર હું ધારું છું એ કેટલાની ધારું છું? 6 વર્ષ પહેલાની. 6 વર્ષ પહેલાની ઉંમર હું ધારું છું. ચાલો, 6 વર્ષ પહેલા સ્નેહલની ઉંમર છે x વર્ષ. જો 6 વર્ષ પહેલા સુશીલની ઉંમર, તો સુશીલની ઉંમર કેટલી થશે? તો જો 6 વર્ષ પહેલા સુશીલની ઉંમર સ્નેહલની ઉંમર કરતા 3 ગણી હતી. તો આ જો x હોય તો સુશીલની ઉંમર કેટલી હોય? 3x હોય. જો સ્નેહલની ઉંમર 10 વર્ષ હોય તો સુશીલ 3 ગણી એટલે કે 10 ગુણ્યા 30 વર્ષનો હોય. તો આની ઉંમર x વર્ષ છે તો x ગુણ્યા 3 એટલે કે 3x સુશીલની ઉંમર થાય. ચાલો, ક્લિયર છે? હવે આગળ વાંચો. 6 વર્ષ પછી સુશીલની ઉંમર સ્નેહલની ઉંમરના 5/3 હશે. તો સ્નેહલની વર્તમાન ઉંમર કેટલા વર્ષ હશે? ચાલો, આ મેં ધારેલી છે. આ છે 6 વર્ષ પહેલાની. હવે હું તમને એમ પૂછું કે હાલની ઉંમર કેટલી હશે? ચાલો, સ્નેહલની હાલની ઉંમર કેટલી હશે? તો સ્નેહલની હાલની ઉંમર હશે x પ્લસ, જો આ 6 વર્ષ પહેલાની છે તો હાલની ઉંમર કેટલી હોય? તો હાલની ઉંમર હોય x પ્લસ 6. એવી જ રીતે સુશીલની હાલની ઉંમર કેટલી હોય? તો સુશીલની હાલની ઉંમર હોય, પહેલાની ઉંમર હતી 6 વર્ષ પહેલાની ઉંમર હતી 3x. તો હાલની ઉંમર કેટલી હોય? તો 3x પ્લસ 6. ચાલો, ક્લિયર છે અહીંયા સુધી? હવે જો તમને પૂછેલું છે 6 વર્ષ પછી, તો 6 વર્ષ પછી સ્નેહલની ઉંમર કેટલી થાય અને સુશીલની ઉંમર કેટલી થાય? ચાલો, આ કોઈ મને જણાવી શકશો?
6 વર્ષ પછી સ્નેહાલની ઉંમર અને સુશીલની ઉંમર કેટલી થાય? ચાલો તો 6 વર્ષ પછી તો જો સ્નેહાલની ઉંમર કેટલી થાય? તો આ એની હાલની ઉંમર છે, એમાં બીજા 6 વર્ષ તમે ઉમેરી દો. એવી જ રીતે આ સુશીલની હાલની ઉંમર છે, એમાં બીજા 6 વર્ષ તમે ઉમેરી દો. તો x + 6 + 6 એટલે x + 12 અને સુશીલની ઉંમર કેટલી થાય? 3x + 6 + 6 એટલે કે 12. 3x + 12. ચાલો ક્લિયર છે? અહીંયા થોડુંક તમે પણ સમજજો. મારી પાસે સમયની મર્યાદા હોય એટલે હું બહુ આ તમને વ્યવસ્થિત રીતે સમજાવી શકતો નથી, નહીતર મારે દાખલા સોલ્વ થાય નહીં. ચાલો ક્લિયર છે? એટલા માટે હું થોડીક ઉતાવળ રાખું છું, કેમ કે મારે 1.5 કલાકમાં બધા દાખલા સોલ્વ કરાવવાના હોય. ચાલો 6 વર્ષ પછી સુશીલની ઉંમર, તો સુશીલની ઉંમર કેટલી છે? 3x + 12. સ્નેહલની ઉંમર કેટલી છે? x + 12. આના 5/3 છે. આના 5/3. બસ હવે તો ખાલી સાદું રૂપ જ રહ્યું. આ 3 ભાગાકારમાં છે, બરાબરની આ સાઈડ આવી જશે તો ગુણાકારમાં. ચાલો બરાબર, આ 5 બંને સાથે ગુણાઈ જાય તો 5x + 12 = 60. ચાલો આ 3 પણ બંને સાથે ગુણાઈ જાય, 3 તેરી 9x + 12 તેરી 36 બરાબર 5x + 60. ચાલો તો 9x, આ 5x છે એ પ્લસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો માઇનસમાં. ચાલો 60, આ 36 પ્લસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો માઇનસમાં. તો 9 માંથી 5 જાય તો 4x બરાબર 60 માંથી 36 જાય તો 24. તો x ની કિંમત કેટલી મળે? x ની કિંમત મળે 6 વર્ષ. કેટલી મળે? 6 વર્ષ. તો તમને શું પૂછેલું છે? સ્નેહલની વર્તમાન ઉંમર કેટલી? તો સ્નેહલની વર્તમાન ઉંમર કેટલી છે? x + 6. તો 6 ને 6 12 વર્ષ. સાચો જવાબ છે ઓપ્શન નંબર A ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? આ દાખલો પણ તમે ઓપ્શન ઉપરથી કરી શકો છો. આ દાખલો બિલકુલ તમે ઓપ્શન ઉપરથી કરી શકશો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. હવે હું માનું છું ત્યાં સુધી આ દાખલો તમે કરી નાખશો. આ દાખલો તમે કરી નાખશો. ચાલો ન કરી શકતા હોય તો હું કરાવી દઉં છું. એક પિતા પોતાના પુત્રથી 5 ગણો મોટો છે, જેની પાછળ થી લાગે એને ધારી લ્યો. ચાલો તો પુત્ર છે x, તો પિતા કેટલા હોય? 5 ગણા મોટા, એટલે કે આ 10 વર્ષનો હોય તો આ 50 વર્ષના થાય, તો 5x. ચાલો 15 વર્ષ બાદ, તો આ થઈ ગયા હાલની. તો 15 વર્ષ બાદ પુત્ર કેટલો હશે? તો પુત્ર હશે x + 15. જ્યારે પિતા કેટલા હશે? તો પિતા હશે 5x + 15. 15 વર્ષ બાદ તે પોતાના પુત્રથી 2.5 ગણો મોટો હશે. ચાલો તો 15 વર્ષ બાદ તે પોતાના પુત્રથી, તો એની પુત્રની રકમ કેટલી છે? x + 15. જ્યારે પિતા કેટલા છે? 5x + 15. હવે વાંચજો, 15 વર્ષ બાદ તે કોની માટે વપરાનું છે? પિતા માટે. તે પોતાના પુત્રની કિંમત કેટલી છે? x + 15. આના કરતા કેટલા ગણી હશે? 5/2 ગણી હશે. આ બંને વેલ્યુ કેવી છે? સમાન છે. કેમ અહીંયા મેં 5/2 ગણી કેમ લખી? તો આને કહેવાય 2 પૂર્ણાંક 1/2. તો 2 દુ 4, 4 ને 1 5/2. ચાલો ક્લિયર છે? બસ હવે તો ખાલી સાદું રૂપ જ રહ્યું. આ બે જો અહીંયા ગુણાઈ જશે. ચાલો અહીંયા 5 બંને સાથે ગુણાશે તો 5x + 15 × 5 = 75. ચાલો આ 2 છે એ પણ અહીંયા બંને સાથે ગુણાઈ જશે તો 5 દુ 10x + 15 દુ 30 બરાબર 5x + 75. તો જો 10x, આ 5x પ્લસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો માઇનસમાં. ચાલો એવી રીતે આ 75 અને આ 30 છે એ પ્લસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો માઇનસમાં. તો 10x માંથી 5x જાય તો 5x બરાબર 75 માંથી 30 જાય તો 45. તો x ની કિંમત કેટલી મળે? x ની કિંમત મળે 9. તમને પૂછેલું છે પિતાની વર્તમાન ઉંમર શોધો, તો પિતાની વર્તમાન ઉંમર કેટલી છે? 5x. x ની કિંમત કેટલી છે? 9. તો 9 × 5 = 45 વર્ષ, એટલે કે ઓપ્શન નંબર D ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ દાખલો. ચાલો હવે આવું દાખલો કરી શકશો કે નહીં? જો સેમ ટુ સેમ છે. સેમ ટુ સેમ છે. આ દાખલો ઓપ્શન ઉપરથી કરાવી દો. ચાલો આ દાખલો હું ઓપ્શન ઉપરથી કરાવી દઉં. જો આ મેં તમને રીત સમજાવી, આ દાખલો તમે ઓપ્શન ઉપરથી પણ કરી શક્યા હોત,
ચાલો આ દાખલો હું ઓપ્શન ઉપરથી કરાવું છું. જો મારી ઉંમર મારા પુત્રની ઉંમરથી 3 ગણી છે. મારી ઉંમર મારા પુત્રની ઉંમરથી 3 ગણી છે. તો મારી ઉંમર કેટલી હશે? એટલે કે આ જે તમને આપેલી છે એ મારી ઉંમર આપેલી છે. ચાલો અને બીજો છે એક મારો પુત્ર. તો મારી ઉંમર 36 હોય તો મારી ઉંમર છે એ મારા પુત્રની ઉંમરથી 3 ગણી છે. એટલે કે આ 3 ગણી છે તો પુત્રની ઉંમર કેટલી હશે? તો આને તમે 3 વડે ભાગી નાખો તો 36 ને તમે 3 વડે ભાગો એટલે કેટલી થઈ જાય? 12. ચાલો ક્લિયર છે. જો મારી ઉંમર મારા પુત્રની ઉંમરથી 3 ગણી છે આનો અર્થ શું થાય? મારી ઉંમર છે એ પુત્ર કરતા 3 ગણી છે તો તમારે પુત્રની ઉંમર ગોતવી હોય તો કેટલી થાય? તો મારી જે ઉંમર હોય એના ત્રીજા ભાગની. તો 36/3 એટલે કે 12. ચાલો અહીંયા પુત્રની ઉંમર કેટલી થશે? તો મારી ઉંમર 39 વર્ષ છે કે જે મારા પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. તો જો અહીંયા કેટલી થાય? તો 39 નો તમે ત્રીજો ભાગ કરો એટલે 13. જો 13 ની 3 ગણી કેટલી થાય? તો 13 ની 3 ગણી થાય 39. ચાલો એવી જ રીતે અહીંયા જો આ 42 છે તો આ 3 ગણી છે તો પુત્રની ઉંમર કેટલી થાય? તો 42 નો ત્રીજો ભાગ કરો 14. ચાલો એવી જ રીતે અહીંયા જો આ 45 છે તો આનો ત્રીજો ભાગ કરો 15. ચાલો ક્લિયર છે. હવે જુઓ તો આ લીટી પતી ગઈ. ચાલો 5 વર્ષ બાદ મારી ઉંમર મારા પુત્રની ઉંમરથી અઢી ગણી થઈ જશે. હવે જે આ શરતનું પાલન કરે ને એ તમારો જવાબ. જે આ શરતનું પાલન કરે એ તમારો જવાબ. જો 5 વર્ષ બાદ તો 5 વર્ષ બાદ મારી ઉંમર કેટલી થાય? તો મારી ઉંમર થઈ જાય 36 માં તમે 5 ઉમેરો એટલે કે 41 વર્ષ. તો 5 વર્ષ એવું ન હોય કે પુત્ર ન વધે, એ પણ વધશે. એ કેટલો થઈ જશે? 17. ચાલો ક્લિયર છે. 12 માં તમે 5 ઉમેરો એટલે 17. તો 5 વર્ષ બાદ મારી ઉંમર મારા પુત્રની ઉંમરથી અઢી ગણી થઈ જશે. તો આના તમે અઢી ગણી કરો ને તો જવાબ પોઈન્ટમાં આવે. તો પોઈન્ટમાં ન આવે એટલે કે ઓપ્શન નંબર એ નો આવે. ક્લિયર છે. ચાલો આ જો 39 માં તમે 5 ઉમેરો તો જવાબ શું આવે? 44. આ પણ 5 વર્ષ વધશે એટલે કે 18. ચાલો આના તમે અઢી ગણા કરો તો 18 ના અઢી ગણા કેટલા થાય? તો જો 18 દુ 36 અને 0.5 એટલે કે અડધા. તો 18 ના અડધા થાય 9. તો 36 ને 9 થઈ જાય 45. ચાલો તો આ પણ અઢી ગણી થતી નથી એટલે કે ઓપ્શન નંબર બી પણ નો આવે. ચાલો ક્લિયર છે. ઓપ્શન નંબર બી પણ નો આવે. ચાલો ઓપ્શન નંબર સી લ્યો. 42 માં તમે 5 ઉમેરો તો જવાબ કેટલો આવે? 47. ચાલો 14 માં તમે 5 ઉમેરો તો 19. તો 19 ના અઢી ગણા કેટલા થાય? તો આ પણ જવાબ પોઈન્ટમાં આવશે એટલે કે ઓપ્શન નંબર સી પણ નો આવે. તો જવાબ આવે ઓપ્શન નંબર ડી. ચેક કરવાની જરૂર નથી. પણ સાહેબ અમારે છતાં ચેક કરવું હોય તો જો પિતાની ઉંમર કેટલી હશે? 45 માં 5 ઉમેરો 50. અહીંયા તમે 5 ઉમેરો 15 ને 5 20. એના અઢી ગણા કરો તો 20 ના અઢી ગણા થાય 50 એટલે કે સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી. ચાલો ક્લિયર છે. આ સેમ ટુ સેમ આ દાખલો પણ તમે ઓપ્શન ઉપરથી કરી શક્યા હોત. બધા દાખલા ઓપ્શન ઉપરથી થાય. આ દાખલો પણ ઓપ્શન ઉપરથી કરી શક્યા હોત. આ દાખલો પણ ઓપ્શન ઉપરથી કરી શક્યા હોત. બધા દાખલા તમે ઓપ્શન ઉપરથી મોસ્ટ ઓફ દાખલા કરી શકો. ચાલો હવે જોજો. પિતાની ઉંમર પત્નીથી 5 વર્ષ વધારે છે તથા પત્નીની ઉંમર પુત્રની ઉંમરની 3 ગણી છે. વર્તમાનમાં પુત્રી 10 વર્ષની છે. જો અહીંયા તમને પુત્રીની ઉંમર આપી જ દીધેલી છે. પુત્રીની ઉંમર કેટલી છે? 10 વર્ષ. ચાલો તો પત્નીની ઉંમર કેટલી થાય? તો પત્નીની ઉંમર સાહેબ પુત્રીની ઉંમરની 3 ગણી છે. તો પુત્રીની ઉંમર છે 10 તો એના 3 ગણા કેટલી થાય? તો 10 તેરી 30. તો પત્નીની ઉંમર થઈ જાય 30 વર્ષ. ચાલો પછી જુઓ પિતાની ઉંમર પત્નીથી 5 વર્ષ વધારે છે. તો પિતાની ઉંમર કેટલી છે? તો જેટલી પત્નીની ઉંમર છે ને એના કરતા 5 વર્ષ વધારે. તો 30 માં તમે 5 ઉમેરો તો પિતાની ઉંમર છે 5 વર્ષ એટલે કે 35 વર્ષ. તો પુત્રીના જન્મ સમયે પિતાની ઉંમર કેટલી હશે? તો આ જે ઉંમર છે પિતાની, આ કઈ ઉંમર છે? આ છે હાલની ઉંમર. હવે લો તો પુત્રી કેટલા વર્ષની થઈ છે? પુત્રી 10 વર્ષની થઈ છે. તો એના જન્મ સમયે પિતાની ઉંમર કેટલી હશે? તો જ્યારે પુત્રીનો જન્મ થયો તો પુત્રીનો જન્મ ક્યારે થયો હોય? તો પુત્રી અત્યારે 10 વર્ષની છે. તો પુત્રીનો જન્મ થયો હોય 10 વર્ષ પહેલા. તો પિતાની 10 વર્ષ પહેલાની ઉંમર શું થાય? તો 35 માંથી તમે 10 બાદ કરો તો જવાબ આવે 25. ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે. कैसी बातें करत है? क्लियर? हमको भी भोजपुरी आवड़त है. ऐसी बातें ना करत.
ચાલો હવે આ દાખલો સમજશું. એ અને બી ની વર્તમાન ઉંમરનો સરવાળો તેની ઉંમરના તફાવતના 7 ગણો છે. 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો તેની ઉંમરના તફાવતનો 9 ગણો થઈ જશે. તો બંનેમાંથી મોટાની ઉંમર શોધો. ચાલો તો જો અહીંયા જો ગુણોત્તર નથી આપેલો તો હું બંનેને અલગ અલગ ધારીશ. આ એની ઉંમર, આ બી ની ઉંમર છે y વર્ષ. ચાલો એ અને બી ની વર્તમાન ઉંમરનો સરવાળો, તો આ બંનેનો સરવાળો કેટલો થાય? x પ્લસ y. તેની ઉંમરના તફાવતના 7 ગણો છે. તો આની ઉંમર કેટલી થાય? તફાવત કેટલો થાય? તો x માઇનસ y. આના 7 ગણો છે એટલે કે આ બરાબર મેં કરી નાખ્યું 7. ચાલો ક્લિયર છે. તો હવે જો x પ્લસ y બરાબર આ 7 બંને સાથે ગુણાશે તો 7x માઇનસ 7y. ચાલો તો જો આ 7y છે એ બરાબરની આ સાઈડ માઇનસમાં છે, આ સાઈડ આવી જશે તો પ્લસમાં થઈ જશે. એવી જ રીતે આ x છે એ પ્લસમાં છે, બરાબરની આ સાઈડ આવશે તો માઇનસમાં. તો 7y પ્લસ y એટલે કે 8y. 7x માંથી x જાય તો 6x. તો x અને y નો ગુણોત્તર તમને મળી જાય. કેટલો મળે? x અને y નો ગુણોત્તર મળે 8/6. એટલે તે તમે છેદ ઉડાડો તો 4 દુ 8 ને 3 દુ 6. ચાલો ક્લિયર છે. ચાલો તો આ તમને મળી ગઈ. x ની તો તમને શું પૂછેલું છે? બંને માંથી મોટાની ઉંમર શોધો. તો જો મોટાની ઉંમર એટલે કે 4 મોટા કે 3 મોટા? તો 4 મોટા. તો જે જવાબ આવશે એ 4 ના મલ્ટીપલમાં આવશે. 4 ના મલ્ટીપલમાં 10 પણ નથી, 4 ના મલ્ટીપલમાં 35 પણ નથી, 4 ના મલ્ટીપલમાં 15 પણ નથી. જવાબ આવશે ઓપ્શન નંબર બી. ચાલો ક્લિયર છે. છતાં પણ હું આખો દાખલો તમને કરાવી દઉં છું. જો એ અને બી ની વર્તમાન ઉંમરનો સરવાળો તેની ઉંમરના તફાવતના 7 ગણો છે. ચાલો 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો, તો અહીંયાથી હું ધારી લઉં કે એ ની કિંમત કેટલી છે? તો એ ની કિંમત છે 4 અને બી ની કિંમત કેટલી છે? તો બી ની કિંમત છે 3x, 4x અને 3x. ચાલો ક્લિયર છે. કેમ કે જો હવે તો આ મને ગુણોત્તર મળી ગયો ને. ચાલો આ નહીં ધારું, એમ રાખો. ચાલો કોઈ વાંધો નહીં, એમ રાખો. પણ અહીંયાથી ને તમારે આગળ વધવાની જરૂર નથી. અહીંયાથી ને તમને જવાબ મળી જશે. ચાલો 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો. તો 5 વર્ષ પછી આની ઉંમર કેટલી થશે? 5 વર્ષ પછી એની ઉંમર કેટલી થશે? તો 5 વર્ષ પછી એની ઉંમર થાય x પ્લસ 5. ચાલો એવી જ રીતે બી ની ઉંમર કેટલી થાય? તો બી ની ઉંમર થાય y પ્લસ 5. તો 5 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો, તો આ બંનેની ઉંમરનો સરવાળો કરો તો કેટલો થઈ જાય? x પ્લસ y પ્લસ 5 પ્લસ 5 એટલે કે 10. તેમની ઉંમરનો સરવાળો તેમની ઉંમરના તફાવતનો 9 ગણો થઈ જાય. તો આ બંનેનો તમે તફાવત લ્યો x પ્લસ 5 y માઇનસ 5. તો આ 5 5 ઉડી જાય તો x માઇનસ y. આનો 9 ગણો થઈ જશે. આનો 9 ગણો. તો આ થઈ જાય બરાબર. ચાલો તો બંનેમાંથી મોટાની ઉંમર શોધો. તો શું થાય? x પ્લસ y પ્લસ 10 બરાબર. અહીંયા જો આ બંને સાથે ગુણાઈ જશે તો 9x માઇનસ 9y. ક્લિયર છે. હા કે ના? ચાલો તો જો આ 9y છે એ અહીંયા આવશે તો પ્લસમાં થઈ જશે 9y પ્લસ y પ્લસ 10 બરાબર 9x. આ x છે એ બરાબર ની આ સાઈડ આવશે તો માઇનસમાં થઈ જશે. તો 9y ને y કેટલા થઈ જાય? 10y પ્લસ 10 બરાબર 8x. ચાલો તો હવે જુઓ તો અહીંયાથી તમે કોઈ કિંમત મૂકી શકો. તમારે કોની મોટાની ઉંમર શોધવી છે ને, મોટો છે x એટલે કે y ને તમે દૂર કરો. ચાલો y ને તમે દૂર કરો. તો y ને હું કઈ રીતે દૂર કરીશ? y ને હું કઈ રીતે દૂર કરીશ? તો અહીંયા હું y ની કિંમત મૂકી દઉં. ચાલો y ની કિંમત કેટલી થાય?
હા, y ની કિંમત મૂકી દો. અહીંયા જો મેં એ માટે કીધું તું ડાયરેક્ટ અહીંયા મૂકી દઉં, પણ કાંઈ નહીં, અહીંયા મૂકી દો. જો તો y ની કિંમત કેટલી થાય? તો y ની કિંમત થાય 3 પ્લસ 10 બરાબર 8x. ચાલો તો જો 10 તેરી 30 ને 10 40 બરાબર 8x. તો x ની કિંમત કેટલી આવે? 40 ના છેદમાં 8 એટલે કે 5 આવે. તો જો x ની કિંમત કેટલી હતી? x ની કિંમત હતી 4. તમને પૂછી છે મોટાની, તો 4x આની કિંમત થાય, કેમ કે આ તમને ગુણોત્તર મળ્યો. તો 4 ગુણ્યા x ની કિંમત કેટલી છે? 5. તો 4 પંચાને 20. સાચો જવાબ આવે ઓપ્શન નંબર 2. પરંતુ અહીંયા સુધી તમારે જવાની જરૂર જ નથી. અહીંયાથી જ તમને આન્સર મળી જાય. આવું કઈ કરવાની જરૂર નથી. ડાયરેક્ટ તમે આને 4x ને 3x ધારીને પણ કરી શકો છો. ડાયરેક્ટ તમે 4x ને 3x ધારીને કરી શકો છો. ચાલો આ દાખલાનો આન્સર શું આવશે? ચાલો જોજો, આ દાખલો હું ડાયરેક્ટ ઉડાડી દઈશ. જો a જેમ b, આ 7 વર્ષ પહેલાનો ગુણોત્તર છે. 7 વર્ષ પહેલાનો કેટલો છે? 4:5. ચાલો આ છે 7 વર્ષ બાદનો કેટલો છે? 5:6. તો જો તો a કેટલા યુનિટ વધ્યો? તો 4 માંથી 5 થયો એટલે કે 1 યુનિટ. એવી રીતે b કેટલા યુનિટ વધ્યો? તો 5 માંથી 6 થયો એટલે કે 1 યુનિટ વધ્યો. સમજાય છે? તો વર્ષમાં તમને કેટલો તફાવત જોવા મળે છે? આ બંનેમાં 1 યુનિટ વધે છે, પરંતુ વર્ષમાં તમને કેટલો તફાવત જોવા મળે છે? ચાલો ઝડપથી કોમેન્ટ કરો, વર્ષમાં તમને કેટલો તફાવત જોવા મળે છે? જેને ન સમજાય એને હું સમય રેખા દોરી દઉં. જો આ છે 7 વર્ષ પહેલા, તો 7 વર્ષ પહેલા કેટલો ગુણોત્તર છે? 4:5. આ છે હાલ અને આ છે 7 વર્ષ બાદ. તો આ ગુણોત્તર કેટલો છે? 5:6. ચાલો તો અહીંયા જોવો તો આ 4 માંથી 5 થયો એટલે કે 1 યુનિટ વધ્યો. આ 5 માંથી 6 થયો એટલે કે 1 યુનિટ વધ્યો. તો આ તો 1 યુનિટ વધે છે. ચાલો આ છે 1 યુનિટ, પરંતુ વર્ષમાં તફાવત કેટલો છે સાહેબ? 7 વર્ષ આ અને 7 વર્ષ આ એટલે કે ટોટલ 14 વર્ષનો તફાવત છે. ટોટલ 1 યુનિટની કિંમત કેટલી છે? 1 યુનિટની સાહેબ કિંમત છે 14 વર્ષ. તો અહીંયા જોવો તો તમને પૂછેલી છે b ની વર્તમાન ઉંમર શોધો. તો b ની 7 વર્ષ પહેલાની ઉંમર કેટલી થાય? 5 યુનિટ. કેટલી થાય? 5 યુનિટ. તો 1 યુનિટની કિંમત 14 વર્ષ, તો 5 યુનિટની કિંમત કેટલી? તો 5 ગુણ્યા 14 એટલે કે 70 વર્ષ. કેટલી થાય? 70 વર્ષ. તો તમને પૂછેલું છે b ની વર્તમાન ઉંમર શોધો. તો આ જે ઉંમર છે એ કેટલાની છે? 7 વર્ષ પહેલાની. તો અહીંયા તમે 7 ઉમેરી દો તો 70 ને 7 77 વર્ષ. એટલે કે સાચો જવાબ આવે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ દાખલો. ચાલો આ દાખલો પણ તમે કરી શકો છો. કરી શકો છો આ દાખલો. જો અહીંયા જો 10 વર્ષ બાદ ગુણોત્તર છે 5:3. 10 વર્ષ પહેલાનો ગુણોત્તર છે 3:1. તો 5 માંથી 3 થયા, કેટલા યુનિટ ઘટ્યા? 2 યુનિટ. ચાલો અહીંયા પણ 3 માંથી 1 ઘટ્યા એટલે કે 2 યુનિટ ઘટ્યા. તો જો તો વર્ષમાં તફાવત તમને કેટલો મળે છે? વર્ષમાં તમને તફાવત કેટલો મળે છે? આમ જોવો તો 2 યુનિટ ઘટે છે, પરંતુ વર્ષમાં તમને કેટલો તફાવત જોવા મળે છે? બિલકુલ સાચી વાત છે કેડીભાઈ. કેટલો તફાવત જોવા મળે છે? તો 2 યુનિટની કિંમત તમે જોવો તો વર્ષમાં 10 વર્ષ બાદ અને 10 વર્ષ પહેલા એટલે કે 20 વર્ષનો તફાવત જોવા મળે છે. તો 1 યુનિટની કિંમત કેટલી? 2 યુનિટની કિંમત 20 વર્ષ, તો 1 યુનિટની કિંમત થાય 10 વર્ષ. ચાલો ક્લિયર છે? આ 1 યુનિટની કિંમત થાય 10 વર્ષ. ચાલો 10 વર્ષ થાય. તો હવે જો આ જે ગુણોત્તર છે 10 વર્ષ બાદ, તો એ કેટલો છે? 10 વર્ષ બાદની 10 વર્ષ બાદ પિતા કેટલા છે? પિતા છે 5x. પુત્ર કેટલા છે? તો પુત્ર છે 3x. પિતા 5x, પુત્ર 3x. તો x ની કિંમત કેટલી છે? તો x ની કિંમત છે 10. ચાલો આ પણ કેટલી થઈ જાય? 10. તો 5 ગુણ્યા 10 એટલે કે 50. 3 ગુણ્યા 10 એટલે કે 30. ચાલો તો તમને શું પૂછેલું છે? આ તો 10 વર્ષ બાદનો છે, પણ તમને શું પૂછેલો છે? તો પિતા અને પુત્રની વર્તમાન ઉંમરનો ગુણોત્તર શોધો. તો વર્તમાન ઉંમર કેટલી હોય? તો આ 10 વર્ષ બાદની છે. તો અહીંયાથી તમે 10 વર્ષ બાદ કરી નાખો, અહીંયા પણ તમે 10 વર્ષ બાદ કરો તો 50 માંથી 10 જાય તો 40, 30 માંથી 10 જાય તો 20. આ તમને ગુણોત્તર પૂછ્યો છે, આ શૂન્ય શૂન્ય ઉડી જાય, 2 દુ 4. તો જવાબ આવે 2:1. શું આવશે જવાબ?
2:1 એટલે કે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો ક્લિયર છે, ડન છે. ચાલો તો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 25. ચાલો તો અહીંયા આપણે બધા ક્વેશ્ચન શું કરીએ છીએ, પૂર્ણ જાહેર કરીએ છીએ, કેમ કે અહીંયા બધા રિપીટેડ ક્વેશ્ચન જ હતા. રિપીટેડ ક્વેશ્ચન જે લેવલ વાળા મને લાગ્યા એ ક્વેશ્ચન મેં તમને કરાવી દીધેલા છે. ટોટલ 50 માંથી 24 ક્વેશ્ચન મેં તમને કરાવી દીધેલા છે. ચાલો તો કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, નહીતર પછી આપણે સેશનને એન્ડ કરીએ છીએ. કાલે ફરી આપણે મળીશું સાંજે 9 વાગે. ચાલો ક્લિયર છે. 24 એકવાર ફરી સમજાવો ને. અરે યાર જો તો આ 5 માંથી 3 યુનિટ થાય છે, એટલે કે કેટલા યુનિટ નો ઘટાડો છે, તમને સમય રેખા દોરીને સમજાવવું પડશે. જો આ છે હાલ, આ છે 10 વર્ષ બાદ, આ છે 10 વર્ષ પહેલા. ચાલો 10 વર્ષ પહેલાનો ગુણોત્તર કેટલો છે, 3:1. ચાલો આ કેટલો છે, આ છે 5:3. તો કેટલા વધ્યા, 3 માંથી 5 થયા એટલે કે 2 યુનિટ વધ્યો. એવી જ રીતે 1 માંથી 3 થયો એટલે કે કેટલા યુનિટ વધ્યો, 2 યુનિટ વધ્યો. પરંતુ વર્ષમાં કેટલા વધ્યા, તો સાહેબ પહેલા આ 10 વર્ષ અને પછી આ 10 વર્ષ, ટોટલ વર્ષમાં કેટલો તફાવત જોવા મળે છે, તો વર્ષમાં 20 વર્ષનો તફાવત જોવા મળે છે. એટલે કે 2 યુનિટની કિંમત કેટલી છે, 20 વર્ષ. તો 1 યુનિટની કિંમત કેટલી થાય, તો જો આના તમે અડધા કર્યા તો આના પણ અડધા કરો, 10 વર્ષ. 1 યુનિટની કિંમત મળી તમને 10 વર્ષ. તો જો 10 વર્ષ બાદની ઉંમર કેટલી થાય, તો આની તમે ઉંમર ધારો તો 5x, આની ઉંમર ધારો તો 3x, અથવા તો આની ઉંમર છે 5 યુનિટ, આની ઉંમર છે 3 યુનિટ. 1 યુનિટની કિંમત છે 10 વર્ષ, તો 5 યુનિટની કિંમત કેટલી થાય, તો 5 યુનિટની કિંમત થાય 50 વર્ષ. 1 યુનિટની કિંમત છે 10 વર્ષ, તો 3 યુનિટની કિંમત કેટલી થાય, 30 વર્ષ. ચાલો ક્લિયર છે. પણ સાહેબ આ ઉંમર ક્યારની છે, આ ઉંમર છે 10 વર્ષ બાદની. તો અત્યારે તમને પૂછેલું છે વર્તમાન ઉંમરનો ગુણોત્તર શોધો. તો વર્તમાન ઉંમર શોધવી હોય તો આ 10 વર્ષ બાદની છે, તો 10 વર્ષ બાદ કરી નાખો. તો 50 માંથી 10 જાય તો 40, 30 માંથી 10 જાય તો 20. અહીંયા તમે ગુણોત્તર લ્યો તો જો આ 0 ઉડી જાય, 2 દુ 4 એટલે કે 2:1 તમારો સાચો જવાબ. ચાલો ક્લિયર છે વિજયભાઈ. ચાલો તો હવે કાંઈ પણ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો, નહીતર આપણે સેશનને એન્ડ કરીએ છીએ. ચાલો તો મળીશું આપણે આવતીકાલે. જય હિન્દ, જય ભારત. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. ચાલો મળીએ છીએ આવતીકાલે. અરે આભાર તમારો.